सत्यान्न प्रमदितव्यम् धर्मान्न प्रमदितव्यम् कुशलान्न प्रमदितव्यम् भूत्यैन प्रमदितव्यम् स्वाध्याय प्रवचनाभ्यान्न प्रमदितव्यम् કેટલું સરસ લાગે છે. સરસ. વેદમ અનુચ્ય આચાર્ય અંતેવાસનમ અનુશાસ્તે. વેદમ અનુચ્ય આ વેદનું અધ્યાપન કરાવીને, વેદ શીખવાડીને અધ્યાપન કરાવીને આચાર્ય અંતેવાસનમ અનુશાસ્તે. આચાર્ય અંતેવાસી જે બ્રહ્મચારીઓ છે, શિષ્યો છે, અનુશાસ્તી એને અનુશાસન કરે છે, ઉપદેશ કરે છે. ટૂંકમાં આ કેવો ઉપદેશ છે? અધ્યયન પૂરું થયા પછીનો ઉપદેશ છે. હવે વિદ્યાર્થીઓ ઘરે જવા તૈયાર છે ત્યારના ઉપદેશ છે. વેલિડિક્ટરી એડ્રેસ. જ્યારે કોલેજમાં, યુનિવર્સિટી અંદર પણ જ્યારે આપણો અભ્યાસ પૂરો થઈ જાય અને બધા ગ્રેજ્યુએશન થાય તે વખતે જે પ્રવચન કરવામાં આવે વેલિડિક્ટરી, એ પ્રકારનું આ પ્રવચન છે. લોકો બધા જઈ રહ્યા, છોકરાઓ હવે અભ્યાસ પૂરો કરીને જઈ રહ્યા છે તેવા આ પ્રકારની સૂચના આપવામાં આવે છે. ટૂંકમાં અત્યાર સુધી આટલા વર્ષો સુધીમાં જે ભણ્યા, જે વેદમાં અધ્યયન કર્યું, એમાં જે સાર વસ્તુઓ છે એ અત્યારે કહેવામાં આવે છે. સત્યમ વદ, તમારે સત્ય બોલવું જોઈએ. ધર્મંચર, ધર્મનું આચરણ કરવું જોઈએ. સ્વાધ્યાયાનમાં પ્રમદ, તો સ્વાધ્યાયમાં ક્યારેય પ્રમાદ ન કરવો જોઈએ. આચાર્યાય પ્રિયમ ધનમ આહૃત્ય, તો આચાર્યને જે પ્રિય હોય એ પ્રકારનું ધન કે દક્ષિણા લાવીને પ્રજાતંતુમાં વ્યવચ્છેદથી, પ્રજા એટલે સંતતિ જે છે એ સંતતિમાં વિચ્છેદ ન કરવો જોઈએ. સંતાન પરંપરામાં વિચ્છેદ ન કરવો જોઈએ. ન કરીશ. સત્યાન આચરણ કર, આ બીજા પુરુષમાં કહેવામાં આવે છે. સત્યાન પ્રમદિતવ્યમ, સત્યમાં ક્યારેય પ્રમાદ ન કરવો જોઈએ. ધર્માત ન પ્રમદિતવ્યમ, ધર્મમાં ક્યારેય પ્રમાદ, ધર્મના આચરણમાં ક્યારેય પ્રમાદ ન કરવો જોઈએ. કુશલાત ન પ્રમદિતવ્યમ, પોતાની કુશળતાની દેખરેખમાં પણ ક્યારેય પ્રમાદ ન કરવો જોઈએ. ભૂત્યેન પ્રમદિતવ્યમ, ભૂતિ અર્થાત જે કંઈ કલ્યાણકારી વસ્તુઓ હોય અથવા જે આવશ્યક વસ્તુ હોય કે પોતાની ઉન્નતિ જે છે એ ઉન્નતિમાં પણ પ્રમાદ ન કરવો જોઈએ. સ્વાધ્યાય પ્રવચનાભ્યાન ન પ્રમદિતવ્યમ, સ્વાધ્યાય અને પ્રવચનમાં પણ પ્રમાદ ન કરવો જોઈએ. ચાલો આટલું પહેલા કરીશું. ભાષ્યમાં કહે છે વેદમનુચ્ય અધ્યાપ્ય આચાર્ય અંતેવાસિનમ શિષ્યમ અનુશાસ્તે ગ્રંથગ્રહણાદ અનુ પશ્ચાદ શાસ્તે તદર્થમ ગ્રાહયતે इत्यर्थः अतः अवगम्यते अधीतवेदस्य धर्मजिज्ञासाम् अकृत्वा गुरुकुलात् न समावर्तितव्यम् इति बुद्ध्वा कर्माणि चारभेत् इति स्मृतेश्च. વેદમ અનુચ્ય, વચ અનુ ને વચ એમાંથી ઉચ્ય એવું થયું. અનુચ્ય, વેદમ અનુચ્ય. અનુચ્ય એટલે અધ્યાપ્ય, તો કે વેદનું અધ્યાપન કરાવીને. આચાર્ય તો અંતેવાસનમ, કોને અંતેવાસી કહેવાય? જે ગુરુજી પાસે રહેતો હોય, ગુરુકુળમાં જે નિવાસ કરતા હોય એનું નામ છે અંતેવાસી.
એટલે કે શિષ્ય પોતાના શિષ્યને અનુશાસ્ત્રી અનુશાસન કરે છે. અનુ એટલે પછી, શાસ્ત્રી એટલે કે ઉપદેશ કરે છે. અનુ એટલે કે પછી, શેના પછી? ગ્રંથ ગ્રહણાદનું. ગ્રંથ, એક તો ગ્રંથનું ગ્રહણ. ગ્રંથ એટલે વેદનો પાઠ. તો પહેલું પગલું છે કે વેદના મંત્રોનો પાઠ કરવો, બધા મંત્રોનું ઉચ્ચારણ કરવું, મંત્રો બધા કંઠસ્થ કરવા. આ છે પહેલું વેદ પાઠ. પછી આવે છે તદ અર્થમ ગ્રાહયતિ. માત્ર આપણે ગ્રંથનો પાઠ કરીએ અને ગ્રંથ કંઠસ્થ કરીએ એટલું જ પૂરતું નથી, પરંતુ એનો અર્થ પણ ગ્રહણ કરવો જોઈએ. આમ આચાર્ય અંતેવાસીનમ, જે અંતેવાસી છે. એટલે બહુ સુંદર પ્રથા છે ને ગુરુકુળમાં કે શિષ્યો આચાર્યની સાથે રહે. આચાર્ય અને આચાર્યના પત્ની એમના પિતા અને માતા બની ગયા, અને એ રીતે એમનું ધ્યાન રાખવામાં આવે, અને એ રીતે આચાર્યના જીવનમાંથી પણ એ લોકો બધું ગ્રહણ કરે. ટૂંકમાં ક્લાસરૂમમાં પણ ગ્રહણ કરે અને જોડે એમના આચરણમાંથી. આચરણોથી શાસ્ત્રાણી સ્વયં આચરયત્યપી. જેમણે શાસ્ત્રમાં બરોબર સંચય કરેલો છે, સ્વયં જે આચરણ ઉતારે છે અને અન્યને પણ અન્ય પાસે આચરણ કરાવે છે, એને આચાર્ય કહેવામાં આવે છે. આમ આચાર્ય શબ્દ આચી એ ધાતુ અથવા આચર ધાતુ બેમાંથી બન્યો. ચી એટલે ચયન કરવું. ચયન કરવું એટલે એકત્રિત કરવો. શાસ્ત્રનું ચયન કરે છે. આ સમંતા સારી રીતે ચયન કરે છે. ટૂંકમાં શાસ્ત્રોને સારી બધા સંકલન કરેલું, શાસ્ત્રો સારી રીતે એને ગ્રહણ કરેલા છે. અને સ્વયં આચરયત્યપી, સ્વયંભરનું આચરણ કરે છે. અને પરાણ આચરયથી, અને બીજાની પાસે આચરણ કરાવે છે, માટે એને આચાર્ય કહેવામાં આવે છે. તો આવા જો નામ જ આચાર્ય, જે સ્વયં પણ આચરણ કરતા હોય અને જોડે અન્ય પાસે આચરણ કરાવતા હોય, એવા આચાર્ય પાસે અંતેવાસી. એમાં અંત એટલે એની નજીકમાં નિવાસ કરે છે, તો એની સાથે નિવાસ કરે છે. આવા શિષ્યો, એને પણ શિષ્ય કહેવાય જે શિક્ષા યોગ્ય છે. નામ શિષ્ય એટલે શિક્ષા યોગ્ય બંને પ્રકારની શિક્ષા. શિક્ષા એટલે શિક્ષાને પણ યોગ્ય છે અને શિક્ષાને પણ યોગ્ય છે. ટૂંકમાં બંને પ્રકારની શિક્ષા માટે યોગ્ય નામ છે શિષ્ય. તો આવો આચાર્ય અને શિષ્ય. અંતેવાચનમ અનુશાસ્ત્રી, અનુશાસન કરે છે. શાસન કરવું, શાસન કરવું, અનુશાસન કરવું. જો કે શાસન કરવાનો અર્થ અહીંયા શાસનાત શાસ્ત્રમ, શંસનાત શાસ્ત્રમ. શાસ્ત્ર શબ્દને બે રીતે સમજાવે છે. શાસનાત શાસ્ત્રમ, જે આપણું શાસન કરે, આપણે આદેશ આપે ને આપણું સંચાલન કરે, આપણું નિયમન કરે, એ આદેશો દ્વારા નામ શાસ્ત્ર. અથવા શંસનાત શાસ્ત્રમ, જે આપણે બોધ આપે એનું નામ શાસ્ત્ર. તો અહીં પણ બોધ આપે છે, બોધ પણ આપે છે અને જોડે શાસન પણ કરે છે. ગ્રંથ ગ્રહણાદનું, કે હવે તમે લોકોએ ગ્રંથનું ગ્રહણ તો કર્યું, તદર્થમ પશ્ચાત, અનુ એટલે પશ્ચાત, ત્યાર પછી તદર્થમ ગ્રાહયતિ. આ ગ્રંથનો જે અર્થ છે, ટૂંકમાં જે શાસ્ત્રનું પઠન કરવામાં આવ્યું અને એનું જે હવે સાર અર્થ છે, એ હવે આચાર્ય એટલે ગુરુજી શિષ્યોને કહે છે. તો એવું કહેવાનો અર્થ શું છે? આતઃ અવગમ્ય તે, આ પરથી ફલિત થાય છે. અધીત વેદસ્ય ધર્મ જિજ્ઞાસામ અકૃત્વા ગુરુકુલાત ન સમાવર્તિતવ્યમ ઇતિ, ન સમાવર્તિતવ્યમ. આ પરથી નક્કી થાય છે કે શિષ્યએ ધર્મ જિજ્ઞાસામ અકૃત્વા, એટલે કે ધર્મ વિચાર કર્યા વગર. જિજ્ઞાસા શબ્દનો અર્થ થાય છે વિચાર, અથવા તો ધર્મ જિજ્ઞાસા એ પૂર્વ મીમાંસાનું પહેલું સૂત્ર છે. ત્યાં જિજ્ઞાસા શબ્દનો અર્થ વિચાર એવો પણ કરવામાં આવ્યો છે. જિજ્ઞાસામાં અર્થ છે અને વિચાર પણ અર્થ છે. જિજ્ઞાસા અર્થાત જાણવાની ઈચ્છા, અથવા તો ધર્મ જિજ્ઞાસા. હવે પછી કારણ કે ધર્મની જિજ્ઞાસા છે. ટૂંકમાં જયારે ગ્રંથનું અધ્યયન કરવામાં આવે, ગ્રંથ એટલે કે શબ્દ રાશિ, એનું જે અધ્યયન કરવામાં આવે, પાઠ કરવામાં આવે, ત્યારે આપોઆપ જ એના અર્થને જાણવાની જિજ્ઞાસા થાય. અથવા તો આ ગ્રંથનો પાઠ કર્યા પછી એના અર્થને જાણવાની જિજ્ઞાસા થવી જોઈએ. અને કારણ કે આનામાં જિજ્ઞાસા થઈ છે, માટે એ જિજ્ઞાસા જ્ઞાનની ઈચ્છા. ટૂંકમાં આપણે ગ્રંથનો પાઠ તો કર્યો, ગીતાનો રોજ પાઠ કરીએ ખરા, રોજ એક અધ્યાયનો પાઠ કરશો, વર્ષો સુધી પાઠ કરશો. કોઈક દિવસ આપણે આનો અર્થ શું,
આમ પાઠમાં પણ એક પ્રકાર એવું સામર્થ્ય રહેલું છે કે આપણે નિયમિત કંઈક ભાવનાથી પાઠ કરતા હોઈએ એનો અર્થ બહુ ન સમજતા હોય તો પણ કાળે કરીને આપણને એનો અર્થ જાણવાની ઈચ્છા થાય. તો વર્ષો સુધી આ વેદનો પાઠ કર્યો છે એને પણ એનો અર્થ જાણવાની ઈચ્છા થાય. જૈમિની ઋષિ કહે છે કે ઈચ્છા થવી જ જોઈએ, અથવા તો અર્થાત એ શાસ્ત્ર જે છે એના અર્થનું જ્ઞાન પણ થવું જ જોઈએ. અર્થના જ્ઞાન સહિત હંમેશા જીવનમાં આચરણ થવું જોઈએ. એમને પોપટની જેમ મંત્રો ના બોલાવવા જોઈએ એવું તે વખતે કહેવામાં આવેલું. અધીત વેદસ્ય, આ રીતે વેદનું અધ્યયન કર્યું છે અર્થાત ગ્રંથનો પાઠ કર્યો છે, કંઠસ્થ કર્યા છે. ધર્મ જિજ્ઞાસામ અકૃત્વા, જિજ્ઞા એટલે વિચાર, તો ધર્મ વિચાર એટલે શાસ્ત્રના જે આદેશો છે એના અર્થ પર વિચાર કર્યા વગર બહુ અગત્યની વસ્તુ છે. વિચાર એટલા માટે કે આપણે આદેશ જાણીએ છીએ, સત્યમ બધો બધા જાણે, એમાં શું મૂળ છે? સત્ય બોલવાનું, ધર્મનું આચરણ કરવાનું. પણ એટલે શું? આ સત્ય બોલવું એનો વિચાર કરવો જોઈએ. સત્ય કોને કહેવાય, કયા સંજોગોમાં સત્ય કોને કહેવાય, અસત્ય કોને કહેવાય, એની પાછળ શું ભાવના રહેલી છે, એની પાછળ શું સિદ્ધાંત રહેલો છે, એ બધું આપણે સમજીએ તો પછી આ બધા જે આદેશો છે એનું પાલન કરવા માટે દરેક સંજોગોમાં આપણે વિચારવું પડતું હોય કે આ સંજોગોમાં સત્ય કોને કહેવાય, આ સંજોગોમાં ધર્મ કોને કહેવાય. જેમ અર્જુન પૂછે ને, નચૈત વિદ્મઃ કતરં નો કરીએ, ભગવાન અત્યારે આ સંજોગોની અંદર મારે ભિક્ષાટન કરવું કે પછી યુદ્ધ કરવું એવું સમજી શકતો નથી. ધર્મ સમૂઢ ચેતા, આ ધર્મના વિષયમાં મારું ચિત્ત મોહિત થઈ ગયું છે. આમ ધર્મ વસ્તુ જરાય સરળ નથી. એક તો સરળ નહીં, સમજવામાં સરળ નથી, અને સમજવામાં કદાચ સરળ હોય તો પણ આચરણમાં સરળ એટલા માટે નથી કે ધર્મ હંમેશા દેશ, કાળ અને પરિસ્થિતિ એના પર ધર્મના આચરણનો આધાર છે. ભલે સત્યમ બધા ધર્માંચર્ય આ પ્રકારની સામાન્ય સૂચનાઓ આપવામાં આવી, પણ સત્યનો આધાર દેશ, કાળ અને સંજોગો પર કોને સત્ય કહેવાય એ નક્કી કરવાનું હોય છે. ટૂંકમાં આ ધર્મ કોને કહેવાય, આપણા આદેશો આ દેશ કાળ અને નિમિત્તની અંદર પરિસ્થિતિમાં એ આદેશનું શું અર્થઘટન કરવું. આપણા શાસ્ત્રોના આદેશનું અર્થઘટન બહુ જ મહત્વનું છે. કોઈ અર્થઘટન કરે કારણ બંદૂક મારે, ગોળી મારવી એ સત્ય છે એમ માને, એ પણ એનું અર્થઘટન છે. અને કોઈ માને કે બંદૂક ખાવી એ ધર્મ છે. ટૂંકમાં લોકોની ધર્મ માટેની કેટલી જાતની સમજ આવે છે. સત્ય કોને કહેવાય, પ્રામાણિકતા કોને કહેવાય, અહિંસા કોને કહેવાય, ધર્મ કોને કહેવાય, મળે એવા જાતના બધા અભિપ્રાય હોય છે. એટલે જ એ જ બતાવે છે કે આ શાસ્ત્રના જે આદેશો છે આ તો ખાલી સામાન્ય થોડા આદેશોની વાત કરી, પણ આપણે અગ્નિહોત્રાદી કર્મ વગેરે કરવા એમાં પણ ખૂબ બધી અર્થઘટનની આવશ્યકતા છે કે કેમ કરવું એ કર્મ, અને જુદા જુદા સંજોગોમાં શું કરવું. બહારગામ જવું તો શું કરવાનું, અગ્નિને શું કરવાનું, રાખી મૂકવાનો, એને ઠારી દેવાનો કે કોઈને આપવાનો, શું કરવાનું. આપણે બીમાર થાય તો શું કરવાનું, વૃદ્ધ થઈ જાય શું કરવાનું, આપણા દીકરાને સ્વામી દીકરો ના હોય તો શું કરવાનું, દીકરી હોય તો શું કરીએ, દીકરો છે કે શું. એટલે આ બધા વ્યવહારના પ્રશ્નો છે ને, જેમ દરેક વ્યવહાર જાણીએ છીએ કે વ્યવહારમાં શું કરવું એ વ્યવહાર જટિલ વસ્તુ હોય છે. અને તે જ રીતે આપણો આવો વ્યવહાર બધો જટિલ હોય કે લગ્નમાં શું કરવું, કોને કેટલું આપવું ને શું નહીં, એ બધી જટિલતા હોય છે. તો તેવી રીતે આ દરેક કર્મના આદેશમાં આપણે જાણીએ છીએ ને, ઘરની અંદર પણ સેવા હોય ત્યારે કેટલી વસ્તુ થાય ને. અગિયારસે શું કરવાનું, પૂનમે શું કરવાનું, જન્માષ્ટમી શું કરવાનું, શ્રાવણ મહિનામાં શું કરવાનું, ફલાણે શું કરવાનું, બહારગામ ગયા ત્યારે શું કરવાનું વગેરે અનેક પ્રકાર સંજોગો ઉત્પન્ન થતા ત્યારે શું કરવાનું. માત્ર રોજની પૂજા કેમ કરવી એ તો આપણે જાણવું જ જોઈએ. એ તો લખ્યા આપ્યું આપણને ને આપણે પૂજામાં સમજી ગયા કે કયા બધા ઉપચારો આવે છે. પણ જુદા જુદા સંજોગોમાં શું કરવાનું આ બધી વસ્તુની સમજ હોય તો જ આપણે એ વસ્તુનું એનું આચરણ કરી શકીએ. એક વસ્તુમાં એવું છે ને, તો કે દાળ કેમ બનાવે એ ત્યારથી માણીને કેટલા માણસો હોય ને શું હોય, કોણ ખાનારું છે, કેટલું ખાનારું, એવું પણ માણસો વધી ગયા, ઘટી ગયા, શું કરો. આ દરેક સંજોગોની અંદર આમ નક્કી કરવાનું હોય છે અર્થઘટન. એટલે કર્તવ્ય કર્મમાં આ બધા વિવેકની દરેક સંજોગો આપણી પાસે નિર્ણયની અપેક્ષા રાખે છે ને, યોગ્ય નિર્ણય લેવો પડે. મનુષ્યની આ જવાબદારી છે કે દરેક સંજોગોને નિર્ણય લેવો પડતો હોય છે. પશુઓની જવાબદારી નથી, એમની કોઈ જવાબદારી નથી, માટે જે નિર્ણય લે સાચો હોય.
એને આપણે સાચો પણ હોય અને સાચો ન પણ હોય. આમ દરેક સંજોગોમાં નિર્ણય લેવાનો હોય ને. જે આદેશો શાસ્ત્રના આદેશો જાણવા તો જોઈએ, પણ જોડે એ સંજોગોમાં એ આદેશોનું કેવું અર્થઘટન કરવું એની પણ સ્પષ્ટતા હોવી જોઈએ, અને તો જ પછી એ આદેશનું યોગ્ય આચરણ થાય. નહીં તો આદેશનું આચરણ થાય આપણી સમજ પ્રમાણે, પણ શક્ય છે કે એ યોગ્ય ન પણ હોય. એટલે કહ્યું અધીત વેદસ્ય ધર્મ જિજ્ઞાસા અકર્ત્વા ગુરુકુલાત ન સમાવર્તિતવ્યમ. સમાવર્તન એટલે કે પાછા ફરવું. સમાવર્તન આવર્તનમ સારી રીતે પાછા ફરવું. ટૂંકમાં ગ્રેજ્યુએટ સ્નાતક થયા પછી હંમેશ માટે ઘરે પાછા આવી ગયો. કદાચ રજામાં આવવા દેતા હોય ભૂતકાળની અંદર તો ખબર નથી, પણ નહીં પણ આવવા દેતા હોય. ગયો એટલે ગયો જ. 12 વર્ષમાં ગયો એટલે ગયો. તમને જવા દેતા હોય તો સારું છે, પણ પછી હવે પાછું સમાવર્તન એટલે ગુરુકુળમાંથી પાછા આવી જવું. પણ જ્યાં સુધી આ ધર્મના આચરણનું આચરણ કેમ કરવું, અર્થાત આ માત્ર શાસ્ત્રના શબ્દનો અર્થ જ નહીં, પરંતુ એની પાછળ જે ભાવના છે, એની પાછળ જે સિદ્ધાંત છે, એની પણ સમજ પ્રાપ્ત કરવી જોઈએ. એ સમજ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ધર્મનું યોગ્ય આચરણ ન થઈ શકે. અને માટે એવી સમજ પ્રાપ્ત કરીને ગુરુકુળમાંથી પાછા આવવું જોઈએ. કોઈ કે હું પાછો આવીને કરીશ, એમાં શું વાંધો છે? વેદ અધ્યયનંતરમ આચાર્ય અનુજ્ઞાત ધારણાહૃત્ય મીમાંસા કર્માવોધમ સંપાદયતુ. કોઈ કહે છે કઈ વાંધો નહીં, પછી તો કરી લઈશું ભવિષ્યમાં. એકવાર વેદનું પસંદ થઈ ગયું, ગુરુજીની આજ્ઞા લઈ લઈએ, આપણે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરીએ, પછી મીમાંસા દ્વારા આ અર્થનું ચિંતન કરી લઈશું. કે ના એક વાર આમાં પ્રવેશ કર્યો એટલે કે છે આમ જ કે છે કે દારા સંગ્રહાનંતરમ નિત્ય નૈમિતિક અનુષ્ઠાન અવશ્યમ ભાવે. એટલે આ નિત્ય એનો ક્યારે કરો છે? એક વાર ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો પછી એની ફરજ બની, ત્યાં સુધી એની ફરજ નથી. અગ્નિહોત્ર આદિ નિત્ય નૈમિતિક કર્મમાં કોને મળે છે? જેને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરીને મળે છે. અને એક વાર પ્રવેશ કરીને બધી જાતની ફરજ આવી જાય, કલ્પના પણ ના હોય. કોઈ બીજાનો કલ્પના પ્રવૃત્તિ શું થશે. અને એટલે આ ગઈકાલે અમે 1-2 દિવસ વાંચી પેલામાં કે લગ્નમાં હંમેશા પહેલું પાનું હોય છે ને, લગ્નની અંદર લખાતું હોય, લગ્ન પછી જે પહેલું પાનું હોય છે કવિતાના રૂપમાં હોય છે, પછીના પાના બધા હોય છે ને હંમેશા તો કવિ પછી તો ગદ્યના રૂપમાં હોય છે, પદ્યના રૂપમાં હોતા નથી. લગ્ન થયાથી પહેલા બહુ આમ રોમેન્ટિક વસ્તુઓ ધીમે ધીમે જયારે વાસ્તવિકતાઓ આવવા માંડે ત્યાર પછી એટલે એને એ માટે જ છે, રોમાન્સ માટે લગ્ન નથી, વાસ્તવિકતાઓ માટે જ છે, જેથી માણસનો બરાબર વિકાસ થાય. ઘણાય માણસ પણ એ ઘણામાં એટલો બિચારો વ્યસ્ત થઈ જાય કે આ ભણવાનો પછી એને કોઈ એની તક રહેતી નથી. એટલે પછી કોઈ જાતની મીમાંસા પછી એમ કહું પછી ભણી લઈશ આગળ, તો હમણાં જે થાય કરેલા. એકવાર વ્યવહારમાં પ્રવેશ કર્યા પછી બહુ મુશ્કેલ થઈ જતો હોય છે. એટલે અહીં કહે છે કે ગુરુકુલાન ન સમાવર્તિતવ્યમ. જે પણ તમારે જાણવું છે જાણવાનું પૂરું કરીને પછી જ ગુરુકુળ ઘેર આવો. એકવાર ઘરે આવ્યા અને ઘર પછી લગ્ન કર્યા પછી આ બધી વસ્તુ કરવાની તક નહીં મળે, કારણ કે એટલી બધી ફરજો હોય છે કે પછી આ તક ના મળે. એટલે કહે છે ગુરુકુળમાંથી આવતા પહેલા જ આ બધું જ્ઞાન પ્રાપ્ત કરેલું છે. એટલે જ કહેવામાં આવ્યું બુદ્ધ્વા કર્માણી છે આરભે. બુદ્ધ્વા એટલે કે શાસ્ત્રના અર્થનું જ્ઞાન પ્રાપ્ત કરીને જ કર્મનો આરંભ કરવો જોઈએ. એટલે પેલા ગમે ત્યારે જ્ઞાન પ્રાપ્ત કરવું, પહેલા જ કરવું જોઈએ એટલે ઓછું છે તો કે નહીં પહેલા કરવું હિતાવહ છે કે પછી કરવાની તક નહીં મળે. એટલા માટે બુદ્ધ્વા કર્માણી છે આરભે એટલે સ્મૃતેશ છે. પછી આગળ કહે છે આ તો ભૂમિકા રચવામાં આવે કે કયા સંજોગોમાં આચાર્યએ અંતેવાસીઓને ઉપદેશ કર્યો, કયા સંજોગોમાં કર્યો? તો કે વેદમ અનુચ્ય, વેદનું અધ્યાપન કરાવીને. કોણ ઉપદેશ કરે? આચાર્ય. એટલે તો કે ઉપદેશ કરવાની યોગ્યતા અધિકાર ધરાવનારા છે. કોણ ઉપદેશ કરે? મહત્વનો છે, અધિકારી ઉપદેશ કરે છે. આચાર્ય કોને ઉપદેશ થયો છે? અંતેવાસીનમ, જે ઉપદેશને યોગ્ય છે એનો ઉપદેશ થયો છે. અનુશાસ્ત્રી કશું કર્યા પછી વેદમ અધિત્ય, વેદમ અનુચ્ય, વેદનું અધ્યાપન કરાવીને પછી આ શાસન કરે છે. તો આગળ કહે છે કથમ અનુશાસ્તે ઇત્યાહ.
કથમ કેવી રીતે અનુશાસન કરે છે અથવા કયા પ્રકારનું અનુશાસન કરે છે એવો આપણો પ્રશ્ન થાય તો એનો ઉત્તર આપે છે સત્યમ વદ યથા પ્રમાણ અવગતમ વક્તવ્યમ ચ તદ્વદ. સત્યમ વદ, સત્યનું ઉચ્ચારણ કરવું જોઈએ. સામાન્ય સત્ય એ વચનના સ્તર પર કહેવામાં આવે છે સત્યનું આચરણ. તો સત્યનું આચરણ જેવી વાત છે. અત્યારે કહે છે કે સત્ય બોલવું જોઈએ. સત્ય કોને કહેવાય? યથા પ્રમાણ અવગતમ. પ્રામાણિક રીતે આપણે જે જાણીએ છીએ, પ્રમાણ એટલે પ્રામાણિક રીતે આપણે જે જાણીએ છીએ તે આપણે પ્રામાણિક રીતે જાણીએ છીએ, જે પ્રમાણ દ્વારા આપણને જેનું જ્ઞાન થયું છે. પણ દરેક વસ્તુ જાણવા કંઈક પ્રમાણ હંમેશા હોય. એટલે એના જે જાણકાર હોય એ દ્વારા એ વસ્તુ આપણને એનું જ્ઞાન કરાવી શકે નામ પ્રમાણ. અંત શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આ બધી વસ્તુ માટે પ્રમાણ આપણી ઇન્દ્રિયો છે. અને વ્યવહારમાં જે બધી વસ્તુ થઈ રહી એનું પ્રમાણ હોય કે ભાઈ જે જાણકાર માણસો એની પાસે જાણેલું હોય કે આપણે પોતે જોયેલું હોય, સાંભળેલું હોય, એમ કરીને આપણને જેને માટે ખાતરી છે અને પ્રામાણિકપણે આપણે જે વસ્તુ માનતા હોઈએ વદ તદ્વદ એ કહેવું છે, એનું નામ સત્ય. પ્રામાણિકપણે હું જેને સત્ય માનતો હોઉં એનું વચન કરવું જોઈએ. વક્તવ્યમ છે સાથે સાથે પ્રામાણિકપણે હું જે સત્ય જાણતો હોઉં તે અને જોડે જે કહેવા યોગ્ય હોય તે વક્તવ્ય કહેવા યોગ્ય હોય તે. જે વસ્તુ કહેવા યોગ્ય ન હોય એ સત્ય હોય તો પણ કહેવાની જરૂર નથી. વક્તવ્ય જે કહેવા યોગ્ય હોય તે અથવા વક્તવ્ય વસાત જેને વાણીમાં વ્યક્ત કરી શકાય. વક્તવ્ય જે રીતે કહેવું જોઈએ એ રીતે વક્તવ્ય નહીં વાત થાય. સત્ય તો બોલવું જોઈએ, જોડે જે રીતે બોલવું યોગ્ય છે એ રીતે બોલવું જોઈએ. બોલવું યોગ્ય એટલે કેમ કે છે અનુદ્વેગ ક્રમ વાક્યમ સત્યમ પ્રિયહિતમ છે. ભગવાન કહે છે કે વાક્ય કેવું હોવું જોઈએ? સત્ય તો હોવું જોઈએ, જોડે પ્રિય પણ હોવું જોઈએ, જોડે હિતકારી પણ હોવું જોઈએ, જોડે ઉદ્વેગ ન કરનારું હોવું જોઈએ. સત્ય પણ હોવું જોઈએ અને સાંભળવામાં પ્રિય પણ હોવું જોઈએ, જોડે પરિણામમાં હિતકારી હોવું જોઈએ અને સાથે સાથે ઉદ્વેગ કરે એવું ન હોવું જોઈએ, ઉદ્વેગ ન કરે એવું હોવું જોઈએ. આનું નામ છે વક્તવ્ય. ટૂંકમાં કયા પ્રકારના શબ્દો ઉચ્ચારવા યોગ્ય છે, કયા પ્રકારના વાક્યો બોલાવવા યોગ્ય છે? જે વાક્યો સત્ય હોય, જે પ્રિય હોય. કઈ વાણી? તો વાણી તો કે સત્ય હોય, પ્રિય હોય, હિતકારી હોય, ઉદ્વેગ ન કરનારી હોય. આ પ્રકારની વાણી બોલાવવા યોગ્ય છે. તો એવી વાણી બોલવી જોઈએ અને જો આપણે જેને પ્રામાણિકપણે જાણતા હોઈએ એ સત્ય હંમેશા બોલાવવું જોઈએ. વક્તવ્ય વચનાર્હમ, વચનમાં જેને વ્યક્ત કરી શકાય. પછી કહે છે આગળ તદ્વદ ધર્મંચર ધર્મ ઇતિ અનુષ્ઠેયાનાં સામાન્ય વચનમ સત્યાદિ વિશેષ નિર્દેશાદ. તદ્વદ તેવી રીતે ધર્મંચર ધર્મનું આચરણ કારણ. તો ધર્મ અહીં ધર્મ શબ્દનો શું અર્થ કરવાનો? ભાષ્યકાર સમજાવે છે ધર્મ હેતિ અનુષ્ઠેયાનામ સામાન્ય વચનમ. જે કંઈ અનુષ્ઠાન કરવા યોગ્ય વસ્તુઓ છે એ બધાનું તારે આચરણ કરવું જોઈએ. ટૂંકમાં જીવન ધર્મ એટલે ધર્મની ચર્ચા તો ઘણી થઈ ગઈ છે. ધારણા ધર્મ ટૂંકમાં જગતને જે ધારણ કરનાર છે, જે નિયમોને આધારે જગત ચાલી રહ્યું છે, જે નિયમોને આધારે, નિયમો પણ નહીં, ખરેખર એક જ નિયમ છે, જે એક નિયમને આધારે સમગ્ર જગતનું ચક્ર પ્રવર્તમાન છે એનું નામ ધર્મ. સમગ્ર જગત ચક્રને જે ધારણ કરનાર છે, જેને કારણે જગતમાં એક સંવાદિતા છે અને જેનું આચરણ કરવાથી આપણા જીવનમાં પણ સંવાદિતા આવે. એ રીતે જગત આપણા માટે જગત ગુરુ, જગત પણ એક ગુરુ છે. કૃષ્ણ મંદે જગત ગુરુ. આ ભગવાન કૃષ્ણ પણ જગતના રૂપમાં ગુરુ સમાન છે. ટૂંકમાં જગત દ્વારા આપણને કહી રહ્યા છે, એ દ્વારા આપણને કહી રહ્યા છે કે આપણું જીવન કેવું હોવું જોઈએ. તો જગતમાં કેવી સર્વત્ર એક સંવાદિતા છે, કેવો એક નિયમ છે, એવી એક વ્યવસ્થા છે. એવી સંવાદિતા, એવો નિયમ, એવી વ્યવસ્થા આપણા જીવનમાં જો હોય તો આપણું જીવન પણ સંવાદિત બને, આપણા જીવનમાં સુખ હોય. એનું નામ ધર્મ. અને તેથી એ પ્રકારનું આચરણ કરવું જોઈએ જે આચરણ આ જગતનો જે
જગતનો જે ક્રમ છે, જે નૈતિક ક્રમ છે, આધ્યાત્મિક ક્રમ છે, એ નૈતિક કે આધ્યાત્મિક ક્રમને અનુરૂપ આચરણ હોવું જોઈએ. જગતમાં એક ક્રમ છે, માત્ર યાંત્રિક ક્રમ છે એવું નહીં. તો જે વૈજ્ઞાનિકો પણ જે આપણે ક્રમનું જ્ઞાન આપતા હોય છે ને, વૈજ્ઞાનિકો ઘણા બધા નિયમોનું જે જ્ઞાન આપણને આપતા હોય છે, જેમ કે ન્યૂટન વગેરે લોકો, આઇન્સ્ટાઇન બધા વૈજ્ઞાનિકો, એ કેવા ક્રમનું જ્ઞાન આપતા હોય? યાંત્રિક ક્રમ. એ લોકો જગતને શું માને? યંત્ર માને છે. એ પણ ફિલોસોફી છે, એ પણ એક દર્શન છે. ન્યૂટન, ડેકાર્ડ, આ બધા જે, એ ડેકાર્ડ નામનો એક ફ્રેન્ચ વૈજ્ઞાનિક થયો, એ ફિલોસોફર પણ હતો. એ શું કહે કે જગત શું છે? યંત્ર છે. એટલે એ ન્યૂટનના બધા લોકો શું માને? જગત યંત્ર છે. અને તેથી એમણે આ જગત રૂપ યંત્ર કેમ ચાલે છે એના બધા નિયમો શોધી કાઢે અને શોધી રહ્યા છે અને શોધ્યા કરશે. ટૂંકમાં વૈજ્ઞાનિકો પણ આપણને જગતના નિયમોનું જ્ઞાન આપે છે. આપણે કયા નિયમો છે? યાંત્રિક નિયમો. પણ જગત માત્ર એક યાંત્રિક વસ્તુ જેવું નથી. જગત એક આધ્યાત્મિક વસ્તુ પણ છે આપણે માટે. જગતમાં એક યાંત્રિક ક્રમ છે, ગુરુત્વાકર્ષણ નિયમ, આ બધા નિયમો કહેવાય યાંત્રિક ક્રમ દર્શાવનારા નિયમો છે. એ ઉપરાંત જગતમાં એક નૈતિક ક્રમ છે, જગતમાં એક નીતિ પણ રહેલી છે, જગતમાં એક આધ્યાત્મિક ક્રમ છે, જગતમાં અધ્યાત્મ પણ રહેલો છે. આવા બધા ક્રમો જેનું જ્ઞાન આપણને વિજ્ઞાનમાંથી ન થાય. કારણ કે વિજ્ઞાનની આખી શોધખોળ હંમેશા ભૌતિક સ્તર પર જ સીમિત હોવાને કારણે આવો નૈતિક કે આધ્યાત્મિક ક્રમનું જ્ઞાન વિજ્ઞાન આપીને એમના સ્કોપમાં જ નથી. ટૂંકમાં એમને જે પ્રકારે પોતાનો સ્કોપ કે અવકાશ નક્કી કર્યો છે એ પરથી એમાં આ વસ્તુને કોઈ સ્થાન જ નથી. અને એટલા માટે શાસ્ત્રની આવશ્યકતા છે, જ્યાં આપણને નૈતિક અને આધ્યાત્મિક ક્રમનું જ્ઞાન થાય. એટલા માટે જેથી એ ક્રમનું આપણા જીવનમાં આચરણ થાય તો આપણું જીવન પણ વ્યવસ્થિત બને, સફળ બને. એનું નામ ધર્મ. એટલે કે ધર્મનું આચરણ કર. અને ખૂબ શાસ્ત્રોમાં ધર્મ વિશે કહેવામાં આવતું હોય છે, તો અધર્મનો ત્યાગ કર, ધર્મનું જ આચરણ કર, અધર્મને હંમેશા ટાળવો જોઈએ. તો ધર્મ એટલે અનુષ્ઠેયાનામ સામાન્ય વચનમ. આમ સત્ય પણ ધર્મને અંતર્ગત છે. સત્યમ વદ એ પણ ધર્મને અનુરૂપ. ટૂંકમાં સત્યનું સત્ય વચન એ પણ ધર્મ જ છે. પછી આગળ કહે છે સ્વાધ્યાય પ્રવચન પણ ધર્મને અંતર્ગત છે, સત્ય પણ ધર્મને અંતર્ગત છે. પછી માતાની સેવા, પિતાની સેવા, આચાર્યની સેવા, અતિથિની સેવા, દેવતાઓની સેવા, પિતૃઓની સેવા, એ પણ ધર્મને અંતર્ગત છે. ટૂંકમાં આ ગ્રંથની અંદર આ અનુવાદમાં ઘણા બધા વિશેષ ધર્મનું જ્ઞાન આપવામાં આવ્યું જ છે. તો પછી એ ધર્મનો શું અર્થ કરવાનો? તો કે એ સિવાયનું જે રહ્યું તે. ટૂંકમાં અહીંયા વિશેષ રૂપે જે કહેવામાં આવ્યું છે એ સિવાય જે બચ્યું તે, એ આટલા ધર્મ માત્ર આટલા પૂરતો સીમિત ના રહી જાય. અમે જે અહીંયા મુખ્ય વસ્તુ કઈ છે એ તો અગત્યની વસ્તુ કહેવામાં આવી છે. એ સિવાય પણ જે બાકી રહ્યું હોય તારા જીવનમાં આ પ્રકારે ધર્મનું આચરણ હોવું જોઈએ. ધર્મ હેતુ અનુષ્ઠેયાનામ સામાન્ય વચનમ. સામાન્ય ધર્મ સત્યાદિ વિશેષ નિર્દેશાત. આ સત્ય વગેરે વિશેષ પ્રકારના ધર્મ છે એનો નિર્દેશ કર્યો છે. માટે એ સિવાયનો ધર્મ છે. ત્યારે ટૂંકમાં તો આ તો મને કહ્યું નતું, તમને સાચું બોલો તો બોલું છું, આ સેવા તો કરું છું, આવું તો કહ્યું નતું. બીજી વસ્તુ ના કહી હોય તો એટલા માટે કહેવામાં આવ્યું. એક સામાન્ય સૂચના આપવામાં આવી ધર્મનું આચરણ. ટૂંકમાં જે આચરણ થાય એ ધર્મને અનુરૂપ હોય. એટલે અમે કયા એ સિવાયના આચરણ કરવાની જરૂર પડે? વ્યવહાર છે ને, 1000 જાતના આચરણ કરવા પડે. એમાં મુખ્ય આચરણ છે એનો અહીંયા નિર્દેશ કરવામાં આવે છે કે જયારે એવા વિદ્વાન લોકો આવે, બીજા આચાર્યો આવે, તેની કેમ વર્તવું, શું કરવું, એવું કહેવામાં આવ્યું છે. ક્યારેક કર્મ કરવામાં શંકા થાય કે તમે તો કે શું કરવું શું ના કરવું, ત્યારે પણ શું કરવું કહેવામાં આવે છે. તો એ સિવાયનું કઈ આચરણ હોય એ બધામાં પણ ધર્મ જે છે એ ધર્મનું પાલન થવું જોઈએ. પછી આગળ કહે છે સ્વાધ્યાયાદ અધ્યયનાદ મા પ્રમદઃ પ્રમાદમ મા કાર્ષીઃ. સ્વાધ્યાયાત અધ્યયનાત મા પ્રમદઃ. સ્વાધ્યાય એટલે પોતાના પોતાની શાખાનું અધ્યયન. સ્વાધ્યાયન. સ્વ એટલે પોતાના વેદની જે શાખા હોય એ શાખાનું અધ્યયન નિયમિત થવું જોઈએ, એમાં પ્રમાદ ના થવો જોઈએ. અધ્યયન ગૃહીતસ્ય સ્વાધ્યાયસ્ય પ્રમાદ વિસ્મરણમ. પ્રમાદ કોને કહેવાય? જે ગ્રંથ આપણે શીખ્યા હોઈએ, શાસ્ત્રમાં જે શીખ્યા હોઈએ
ધારો કે તૈત્રીય ઉપનિષદ પાઠ શીખ્યા, ધારો કે શીખ્યા, પુરુષ સૂક્તમ પાઠ શીખ્યા, ઉત્સાહમાં શીખીએ કે આપણે પુરુષ સૂક્તમ શીખ્યા, શ્રી સૂક્તમ શીખ્યા, ભગવદ્ ગીતા શીખ્યા, વિષ્ણુ સહસ્ત્રનામ શીખ્યા, પછી વિસ્મરણ ભૂલી ગયા, એને શું કહેવાય? પ્રમાદ. અધ્યયન ગૃહીતસ્ય સ્વાધ્યાય પ્રમાદ વિસ્મરણમ, ભૂલી જવું એનું નામ છે પ્રમાણાદ. એમાં વેદનું અધ્યયન કર્યા પછી ભૂલી જવું તો બહુ મોટો પ્રમાદ છે, એ ન થવો જોઈએ. તન્મા કરું કેમ બ્રહ્મોજ્જેમે કિલ્વિષમ, આમ કહ્યું છે બ્રહ્મ હત્યા સમજ્ઞેયમ અધિતસ્ય વિનાશનમ, બહુ કડક શબ્દમાં કહ્યું છે. અધિતસ્ય વિનાશનમ, જેનું અધ્યયન કર્યું હોય એનો વિનાશ થવો અર્થાત એનું સ્મરણ થવું, ભૂલી જવું, એ બ્રહ્મ હત્યા સમાન છે. આમ બ્રહ્મ શબ્દના જુદા અર્થ છે ને, બ્રહ્મનો એક અર્થ વેદ. આમ વેદનું અધ્યયન એટલે બ્રહ્મનું અધ્યયન. એ વેદને ભૂલી જવો એટલે વેદનો અનાદર થયો ને, ટૂંકમાં ભૂલી જવો અનાદર, એનો અર્થ એવો જ થયો ને. બીજી બધી 1000 વસ્તુ હોય એટલે આપણે કરવામાં પછી આને માટે સમય નથી રહેતો, એટલે શું થઈ ગયું? અનાદર થઈ ગયો. અનાદર પણ એક પ્રકારનો વધ જ છે. અને તો બ્રહ્મનો વેદનો અનાદર, બ્રહ્મનો અનાદર એટલે બ્રહ્મનો વધ થઈ ગયો. એટલે કહે છે કે આ રીતે વેદનું અધ્યયન કર્યા પછી એને ભૂલી જવું, ટૂંકમાં પછી એના પ્રત્યે બેદરકાર રહેવું, એ બ્રહ્મ હત્યા સમાન છે. હવે એવું કહી રાખ્યું છે એટલે લોકો પછી ડરને કરે છે. એક જગ્યાએ છે બ્રહ્મોજ્જેમે કિલ્વિષમ, એક જણ કહે છે કે મારું આ પાપ છે બ્રહ્મોજ્જ, ટૂંકમાં બ્રહ્મની હત્યા કરનાર મારું પાપ પ્રાપ્ત થાવ, એમ કહીને પાપને ફેંકે. ક્યાં જાય પાપ? બ્રહ્મ હત્યા કરનાર પાસે જાઓ. એટલે આપણે ખબર પણ કોઈકનું પાપ આવી જાય, તો શું કહે છે? બ્રહ્મોજ્જેમે કિલ્વિષમ, બ્રહ્મ હત્યા કરનાર એટલે બ્રહ્મનું એટલે કે વેદનું, તો વેદનું અધ્યયન કર્યા પછી એનું વિસ્મરણ કરનાર છે, એનું બ્રહ્મ હત્યા સમાન છે, એના પાપ જાઓ, એ પાપ ક્યાં આવી જાય? આપણી પાસે આવી જાય જો આપણે આવી રીતે વિસ્મરણ કર્યું હોય તો. એટલે કહે છે સ્વાધ્યાયમાં પ્રમાદ, સ્વાધ્યાયમાં ક્યારેય પ્રમાદ ન કરવો જોઈએ, અર્થાત એ વિસ્મરણ ન થવું જોઈએ, એનો આદર થવો જોઈએ. ટૂંકમાં વેદનું હંમેશા સેવન જીવનમાં હોવું જ જોઈએ. પછી કહે છે આચાર્યાર્થમ પ્રિયમ ઇષ્ટમ ધનમ आहृत्य आनीय दत्त्वा विद्या निष्क्रयार्थम आचार्याय એટલે કે આચાર્યાર્થમ આચાર્ય માટે પ્રિયમ ધનમ आहृत्य આચાર્યને જે પ્રિય હોય એ ધન લાવવું જોઈએ. આની आहृत्य એટલે આનીય લાવીને દત્વા આપવું જોઈએ. પ્રિયમ એટલે ઇષ્ટમ, જે આચાર્યને ઇષ્ટ હોય ઈચ્છનીય હોય એવું ધન. તો એ આચાર્ય તો ગુરુકુળ ચલાવનારા હતા ને, અને વળી ગ્રહસ્થ પણ હતા. એટલે ગુરુકુળ ચલાવવા માટે તો ઘણી બધી સંપત્તિ જોઈએ જ, અને ગૃહસ્થાશ્રમમાં પણ જરૂરિયાતો હોય. ટૂંકમાં આચાર્યને જે પોતાનું કાર્ય છે એ કાર્ય કરવા માટે જે આવશ્યકતા હોય એ આવશ્યકતા કોણ પૂરી પાડે છે? વડે શિષ્યો જ પૂરી પાડે. તો કોઈ શિષ્યો પાસેથી કોઈ પ્રકારની દક્ષિણા કે એવું લેવામાં ના આવે, તે વખતે કોઈ ફી તો લેવામાં ના આવે, પરંતુ દક્ષિણા રૂપમાં એ સ્વીકારવામાં આવે. અને સામાન્ય રીતે બધી વિદ્યા પ્રદાન થઈ ગયા પછી ગુરુ દક્ષિણા હંમેશા આપવામાં આવે, અને તે ઘણી પાછળથી આપવામાં આવે. તે વખતે તો બિચારા શિષ્યો પણ કેવા હોય, એ તો બ્રાહ્મણ હોય એટલે એની પાસે કશું હોય નહીં. પછી જાય ગૃહસ્થાશ્રમમાં બી કર્મ કરે, ધીમે ધીમે સંપન્ન બને, ત્યાર પછી એ લોકો ગુરુકુળને ચલાવે. અત્યારે પણ અહીંયા બધી શું કહે છે, કઈ HL કોલેજ ઓફ કોમર્સ ને પેલા કઈ જૂના બધા વિદ્યાર્થીઓ હોય ને, બધાનું કઈ મિલન સંમેલન થતું હોય છે. હા, એલમનાઈ. હા, તો બધા એલમનાઈ એટલે જે જૂના વિદ્યાર્થીઓ હોય એમનું સંમેલન એ ભેગા થાય. જે સંસ્થામાંથી પોતે બહાર પડ્યા, જેને કારણે આપણે આ જીવનમાં પ્રાપ્ત કર્યું, એને ચલાવવી એ આપણો ધર્મ છે. એમના એ ગુરુ દક્ષિણાની પાછળ એ પ્રકારની ભાવના રહે. એટલે કહ્યું, એટલા જ માટે બડા સ્વામીજીએ, સ્વામી ચિન્મયાનંદજી મહારાજ આવી ગુરુ દક્ષિણા એનો પ્રથા શરૂ કરી. પ્રવચનની આખી શ્રેણી પૂરી થાય, અંતમાં ગુરુ દક્ષિણા. એને કહ્યું છે આચાર્યાય પ્રિયમ ધનમ आहृत्य.
વિદ્યા અહીં કહે છે વિદ્યા નિષ્ક્રયાર્થમ. વિદ્યા નિષ્ક્રયમાં એટલે વિદ્યાના બદલામાં, જ્ઞાનના બદલામાં શિષ્યની ફરજ છે કે જ્ઞાનના બદલામાં આચાર્યને પ્રિય હોય એ ધન પ્રદાન કરવું જોઈએ, તો જ પેલી વિદ્યા ફળે એવું માનતા હશે લોકો. ટૂંકમાં આપણે જે વિદ્યા પ્રાપ્ત ક્યારે ફળે? જ્યારે એના બદલામાં આચાર્યને ધન એટલે કે જે કંઈ આવશ્યક વસ્તુ હોય આપવામાં આવી હોય, અને એટલા માટે એમને તો બહુ જાહેર ગુરુ દક્ષિણા, એની માટે ઘણી ટીકાઓ પણ થાય કે જો આપણા પૈસા ભેગા કરે જ છે, એમાં શંકા નથી, પણ તો ગુરુ દક્ષિણા એ ભલે પૈસા ભેગા કરતા હોય પણ એ જાહેર શું કરે? જાહેર એમ જ કરે કે આ તમારા માટે કરવામાં આવે છે. સાચી વાત જ છે ને. ટૂંકમાં જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી આપણા મનમાં કંઈક તો એવી કૃતજ્ઞતાની લાગણી જન્મવી જોઈએ. એ ન જન્મી હોય તો પછી આપણે પ્રાપ્ત થયું નથી, પણ એ કૃતજ્ઞતાની લાગણી જન્મવી જોઈએ, અને જન્મે તો પછી એને અનુરૂપ આચરણ થવું જોઈએ, એ પ્રદર્શિત થવી જોઈએ. એટલા માટે આવી એક તક આપવામાં આવે છે. ટૂંકમાં ગુરુ દક્ષિણા રૂપે એક તક આપવામાં આવે છે, જેથી તમે તમારી લાગણી યોગ્ય રીતે વ્યક્ત કરી શકો. અને એમને એવી પણ ઈચ્છા કરી કે બધા લોકો અંદર ભાગ લે. ટૂંકમાં સ્વામી માત્ર 5-10 જણના ના બની જાય કે ભાઈ એમના જ બધા ડોનેશનથી ચાલતું, એવું નહીં. બધા લોકો એની અંદર ભાગ લે. દરેક જણ કોઈ 1 રૂપિયો આપે, એથી ઓછા પણ. હવે તો રૂપિયા બહુ હિસાબ રહ્યો નથી, પણ ઘણા વર્ષો પહેલા એ લોકો 1 રૂપિયા આપે, 4-25 પૈસા આપે. તો બહુ મહત્વની વસ્તુ છે, એની ભાવના દર્શાવે છે. એમાં અગત્યની વસ્તુ બહુ ભાવના છે. ટૂંકમાં આવી ભાવનાને આપણી સંસ્કૃતિમાં ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે કે શિષ્યોએ અર્થાત જેમણે વિદ્યા પ્રાપ્ત કરી છે એમણે એ વિષયમાં બેદરકાર ન રહેવું જોઈએ. એમણે એની પોતાની ફરજ સમજવી જોઈએ કે એ વિદ્યા જે પ્રાપ્ત કરી એના બદલામાં પૂરતું વળતર અપાવવું જોઈએ, જેથી ગુરુજીનું જે કાર્ય છે એ કાર્ય પણ હંમેશા ચાલુ રહે. એટલા માટે આચાર્ય પ્રિયમ ઇષ્ટમ પ્રિયમ એટલે એને પછી જોઈએ તમે તો ધારો કે એમ કહો ભૈયા આ 5 ભેંસો લઈ જાઓ, એને ઉપયોગ ના હોય. ઘણી વાર એવું આપવામાં આવે કે જે નારે બહુ રૂપિયા કરવું છું એવું થઈ જાય, એવું નહીં. જે કાર્ય થયેલું હોય એ કાર્યને વેગમાં એ કાર્ય ચાલુ હોય એના માટે જે ઉપયોગી વસ્તુ આપવી જોઈએ, ઉપયોગી વસ્તુ આપવી જોઈએ. ગમે દોસ્તો નહીં તો આપણા ઘરમાં કચરો તો આપણે મોકલાવી આશ્રમની અંદર એવું થતું હોય છે કે ઘરમાં વધી હોય નામ થયું હોય તો મોકલાવે. ત્યાં તો શું કરવું? એક પ્રશ્ન રહી જાય કે આ વસ્તુ ક્યાં મૂકવી, શું ઉપયોગ કરવા વગેરે. એટલે પ્રિયમ ધન ઇષ્ટમ એટલે કે જે ઉપયોગી હોય એ વસ્તુ, એ ધન જે છે તે આપવું છે. આ પ્રકારનો આમાં આદેશ છે. આ છે પછી આવતીકાલ આગળ ચર્ચા કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. યસ્માજ્જાતં જગત્સર્વં યસ્મિન્નેવ પ્રલીયતે येनेदं धार्यते चैव तस्मै ज्ञानात्मने नमः. यैरिमे गुरुभिः पूर्वम् पदवाक्यप्रमाणतः
व्याख्याताः सर्ववेदान्ताः तान् नित्यं प्रणतोऽस्म्यहम्। तैत्तिरीयकसारस्य मयाचार्यप्रसादतः विस्पष्टार्थरुचीनां हि व्याख्येयं सम्प्रणीयते। वेदमनुच्याचार्योऽन्ते वासिनमनुशास्ते सत्यं वद धर्मं चर स्वाध्यायान् मा प्रमदः आचार्याय प्रियं धनमाहृत्य प्रजातन्तुं मा व्यवच्छेत्सेः। सत्यान्न प्रमदितव्यम् धर्मान्न प्रमदितव्यम् कुशलान्न प्रमदितव्यम् भूत्यैन प्रमदितव्यम् स्वाध्याय प्रवचनाभ्यान्न प्रमदितव्यम् वेदम अनुच्य आचार्य अंत्यवासिनम अनुशास्ते। वेदम अनुच्य अध्याप्य वेदनु अध्यापन करावे आचार्य अंत्यवासिनम अनुशास्ते। आचार्य अंत्यवासिने आ शासन करे अनुशासन ग्रंथ ग्रहणादनु पश्चात तदर्थम शास्त्री ग्राह्यते। आम ग्रंथनु ग्रहण करावे अर्थात ग्रंथ એટલે કે શિષ્યો પાસે ગ્રંથનો પાઠ કરાવે ગ્રંથનો સ્વીકાર કે ગ્રહણ કરાવે એટલે કે શિષ્યો ગ્રંથ શીખી ગયા એ થયા પછી તદર્થમ ગ્રાહ્યતે। આટલા વર્ષોમાં જે બધું વેદનો પાઠ કર્યો એને કારણે જે શીખ્યા એનો જે સાર તત્વ છે એ અત્યારે એમને કહેવામાં આવે છે। ગુરુકુળમાંથી જ્યારે હવે એ લોકો પાછા ફરી રહ્યા છે પોતાના ઘરમાં અને હવે પછી એ પોતાનું જીવન શરૂ કરવાના છે ત્યારે એ જીવન માટે આવશ્યક સૂચનાઓ છે જે કરવું જ જોઈએ જે કર્તવ્ય છે જે કરવું જ જોઈએ એ માટેની એ ખાસ વસ્તુઓની સૂચના આચાર્ય આપી રહ્યા છે। મુજબ 7 પ્રકારની વસ્તુઓની સૂચના આપવામાં આવી છે કે લોકો સાથે કેમ વર્તવું, પોતાના કેવા મૂલ્ય હોવા જોઈએ અને યમ કેવો હોવો જોઈએ, લોકો સાથે કેમ વર્તવું, નિયમ પોતાના જેનો કેવા નિયમ હોવા જોઈએ, પછી વડીલો પિતૃઓ વગેરે સાથે કેવી જાતનો સંબંધ હોવો જોઈએ, અતિથિ અને બીજા આચાર્ય સાથે કેમ સંબંધ હોવો જોઈએ, વળી જીવનમાં દાનનું કેવું મહત્વ હોવું જોઈએ, પછી જ્યારે કોઈ પણ શંકા મનમાં જન્મે શું કરવું જોઈએ, શેનું કેવું આચરણ કરવું જોઈએ, કયા સંજોગોમાં ત્યારે શું કરવું જોઈએ, અને બીજા કોઈ લોકો જેના પર આરોપ કરવામાં આવ્યો એ હિસાબે કેવું વર્તન હોવું જોઈએ। આમ આ 7 વસ્તુઓ મુખ્યત્વે કહેવામાં આવે છે। તો પહેલું
अतः अवगम्यते अधीत वेदस्य धर्म जिज्ञासाम कृत्वा गुरुकुलात् न समावर्तितव्यमिति. આમ આચાર્ય આ રીતે અર્થનું પણ ગ્રહણ કરાવે છે, અર્થાત અર્થનો ઉપદેશ કરે છે. એ બધું સ્પષ્ટ થાય છે કે ગ્રંથના અર્થને કે શાસ્ત્રના અર્થને જાણ્યા વગર ધર્મ, મુખ્યત્વે ધર્મ જિજ્ઞાસા, ધર્મ વિચાર કર્યા વગર, ટૂંકમાં ધર્મનું આચરણ કેમ કરવું એના વિશે વિચાર કર્યા વગર ગુરુકુળમાંથી પાછળ ન ફરવું જોઈએ. અર્થાત ગુરુકુળમાં અભ્યાસ હેતુ માત્ર આ પાઠ કરવાનો કે માત્ર શબ્દ રાશિ એ શબ્દ રાશિને કંઠસ્થ કરવો એ નથી, પરંતુ શાસ્ત્રનો શું અર્થ છે, શું તાત્પર્ય છે. કારણ કે શાસ્ત્રો જીવન માટે રચાયેલા છે, જીવનનો બોધ આપનારા છે, અને શાસ્ત્રો જીવનનો શું બોધ આપે છે અને એ બોધનું કેમ આચરણ કરવું જેથી આપણે જીવનનું કલ્યાણ કરી શકીએ. ટૂંકમાં દરેક મનુષ્ય કેવી રીતે જીવનમાં આધ્યાત્મિક ઉન્નતિ કરી શકે એ શાસ્ત્રનો હેતુ હોય છે. આપણા શાસ્ત્રો બંને પ્રકારની ઉન્નતિ માટે છે, ભૌતિક અને આધ્યાત્મિક, અભ્યુદય અને નિશ્રેયસ, ધર્મ અર્થ કામ એ બંને એનો પણ ઉપદેશ કરવામાં આવે છે, એનો પણ સાધનનો ઉપદેશ કરવામાં આવે છે અને મોક્ષના સાધનનો પણ. પરંતુ ધર્મ એટલે કે આધ્યાત્મિક ઉન્નતિ, અર્થ અને કામ એ બેની પ્રાપ્તિમાં પણ જયારે આપણે પ્રવૃત્ત હોય ત્યારે પણ એ અર્થ અને કામની પ્રાપ્તિને પણ કેવી રીતે આધ્યાત્મિક ઉન્નતિનું સાધન બનાવવાનું નામ છે ધર્મ. તો આપણી જે બધી ઈચ્છાઓ છે, ઈચ્છાઓ પૂરી કરતા કરતા કેવી રીતે આપણો વિકાસ કે ઉન્નતિ થાય એ પ્રક્રિયાને ધર્મ કહેવામાં આવે છે. ધર્મ છે, ધર્મનું આચરણ કરવું જોઈએ. ટૂંકમાં ધર્મ અર્થાત એ પ્રકારની જીવન રીતિ. મૂલ્ય તો છે જ જીવનમાં કે ધન સંપત્તિ સત્તા પ્રતિષ્ઠા હોવું જોઈએ, આ ભૌતિક મૂલ્ય છે. પણ આ મૂલ્ય જયારે જયારે સત્યમ વદ ધર્મમ ચર આ બધી વસ્તુનો જયારે વિરોધ કરે ત્યારે શું પસંદ કરવું? શું ધર્મ છે? ધર્મમ ચર, હંમેશા ધર્મનું આચરણ કરે. આચાર સ્વાધ્યાયનમાં પ્રમદ, સ્વાધ્યાય જીવનમાં હોવો જોઈએ, અધ્યયન જીવનમાં હોવું જોઈએ, તો આપણે નવું નવું શીખી શકીએ, અથવા જે શીખ્યા છે એની સ્પષ્ટતા તો પ્રાપ્ત કરી શકીએ અને નવું નવું શીખી શકીએ. હંમેશા આપણે વિદ્યાર્થી જ રહેવા જોઈએ જીવનભર. કારણ કે સરસ્વતી સાક્ષાત ભગવાનના ગુણગાન કરે જીવનભર સુધી તોય ક્યારે પૂર્ણ ન થાય. આમ જીવનમાં શીખવાનો કોઈ અંત જ નથી, બે જ અંત નથી. ટૂંકમાં શીખવું એટલે કે એવું નથી કે ખાલી આપણે ભાઈ જાત જાતની માહિતી બધી ભેગી ભર્યા જ કરે એવું નથી, પરંતુ જીવનમાં પોતાની આધ્યાત્મિક ઉન્નતિ કરવા માટે ખૂબ શીખવાનું છે. બીજી બધી શીખવાની કંઈ બહુ એટલી ઈચ્છા ના હોય તો પણ જીવનમાં પોતાનું કલ્યાણ કરવા માટે પણ ખૂબ બધું શીખવાનું છે. એવું કારણે સ્વાધ્યાય હંમેશા શાસ્ત્રનું અધ્યયન જીવનમાં હોવું જોઈએ. રોજ કંઈક ભગવદ્ ગીતા, રોજ કંઈક ભાગવત, રોજ કંઈક રામાયણ, રોજ કંઈક ઉપનિષદ, કંઈક હોવું જોઈએ. સ્વાધ્યાયનમાં પ્રમદ. તો સત્ય કોને કહેવાય, ધર્મ કોને કહેવાય? આવું આચરણ. સત્ય એ માત્ર કે મૂલ્ય નથી. સત્ય એટલે એની કોઈ વ્યાખ્યા કરીએ તો પણ એનું આચરણ કેમ કરવું? આ સત્યની પણ જુદા જુદા સંજોગોમાં કેવી એની વ્યાખ્યા કરવી જોઈએ. અંતેથી સત્યમ વદ, પ્રિયમ વદ, હિતમ વદ, મિતમ વદ. એટલે સત્ય હોય, પ્રિય હોય, મિત હોય, હિત હોય, એટલે ક્યારે શું બોલવું, કેમ આચરણ કરવું, કયા સંજોગોમાં શું કરવું, આ બધા માટે સ્વાધ્યાય અત્યંત આવશ્યક છે. સત્સંગની આવશ્યકતા છે. અને સત્સંગ ગ્રંથના રૂપમાં પણ સત્સંગ હોય કે પછી કોઈક સાથે મુમુક્ષુઓ સાથે મહાત્મા સાથે નો સંગ પણ આવશ્યક છે. એટલે સ્વાધ્યાયમાં ક્યારેય પ્રમાદ ન કરવો જોઈએ. આચાર્યાય પ્રિયમ ધર્માહૃત્ય દત્વા વિદ્યા નિષ્ક્રિયાર્થમ. ટૂંકમાં આ વિદ્યા જે પ્રાપ્ત કરી એના બદલામાં આચાર્યને જે પ્રિય ધન છે એ ધન આપવું જોઈએ. અને એવો અર્થ પણ કરવામાં આવે છે કે પહેલા સૂચના એવી છે કે આચાર્યને જે પ્રિય ધન છે અર્થાત ગુરુ દક્ષિણા જે પહેલા આપવી જોઈએ, પછી પ્રજાતંતુમાં વ્યવચ્છેદસિંહ એનું પછી પગથિયું છે કે આચાર્યની અનુજ્ઞા પ્રાપ્ત કરીને પછી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવો જોઈએ. પણ ટૂંકમાં ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરતા પહેલા પોતે આર્થિક રીતે સ્વતંત્ર થવા જોઈએ, પોતે પગભર થવા જોઈએ અને પછી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવો જોઈએ.
એવી કંઈક આમાં સૂચના છે. પહેલા ધન લાવો, ધન ક્યાંથી લાવે? આ તો બિચારો હમણાં ગુરુકુળમાં હમણાં સ્નાતક થયો, એ કે ધન લાવી ના શકે. એટલે એ જાય, ઘરે જાય, સમાજમાં જાય, કામ કરતો થાય, પગભર ઉભરતો થાય ત્યારે કંઈક આપી શકે ને. એટલે પગભર થયા પછી જ આ પ્રકારની જવાબદારી લેવી જોઈએ, એવી કંઈક થોડીક સૂચનામાં હોઈ શકે. પછી આગળ ગયા છે પ્રજાતંતુમાં વ્યવચ્છેદસિ. આ પ્રજાતંતુ કે સંતાન પરંપરા છે, એનો ક્યારે એનો વિચ્છેદ ન થવો જોઈએ, એમાં વિચ્છેદ ન કરીશ એ સમજાવે છે. આચાર્યેણ ચ અનુજ્ઞાત અનુરૂપાન દારાનાહૃત્ય પ્રજાતંતુમ પ્રજાસંતાનમ મા વ્યવચ્છેત્સિઃ પ્રજાસંતતેઃ વિચ્છિત્તિઃ ન કર્તવ્યા અનુત્પદ્યમાનેऽપि પુત્રે પુત્રકામ્યાદિકર્મણા તદુત્પત્તौ યત્નઃ કર્તવ્યः इत्यभिप्रायः. प्रजा प्रजनन प्रजादित्रय निर्देश सामर्थ्यात् अन्यथा प्रजननश्च इति एतद् एकमेव अवक्ष्यत. आचार्येण च अनुज्ञातः. આચાર્યની અનુજ્ઞા પ્રાપ્ત કરીને અનુરૂપાન દારાના હૃત્ય પોતાને માટે અનુકૂળ હોય, અનુરૂપ હોય, પોતાના અનુરૂપ હોય દારા એટલે કે પત્ની, એ પત્નીને ગ્રહણ કરીને અર્થાત તો એવી સ્ત્રી સાથે લગ્ન કરીને પ્રજાતંતુમાં વ્યવચ્છેદસિઃ. તો લગ્ન કરીને પણ આ વસ્તુનું ધ્યાન રાખો કે પ્રજાતંતુ પ્રજા સંતાનમ માં વ્યવચ્છેદસિઃ પ્રજાસંતતેઃ વિચ્છિત્તિઃ ન કર્તવ્યા. કે પ્રજા જે સંતતિ છે પોતાના કુળની જે એટલે કુળ જે છે એ કુળની પરંપરાની અંદર કોઈ વિચ્છેદ ન થવો જોઈએ, અર્થાત સંતતિ હોવી જોઈએ. કદાચ એ યુગની જરૂરિયાત પણ હશે, શક્ય છે. વૈદિક કાળની અંદર આર્યો જ્યારે પોતાનો પ્રભાવ ચારે બાજુ ફેલાવવાનો પ્રયત્ન કરતા હશે તે વખતે પણ સંતતિ હોવી જોઈએ. એટલે પોતાની જે પોતાની જાતિનો વિસ્તાર થવો જોઈએ એવું પણ હોય. અથવા તો એવું તો આવી બધી પશ્ચિમના લોકોની કલ્પના છે, પરંતુ આપણા શાસ્ત્રોમાં પુત્ર હોવાને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. પુત્રેણ અયમ લોક જય કર્મણા પિતૃલોક વિદ્યા દેવલોક. ત્રણ લોક છે જગતમાં, આ લોક, પિતૃલોક અને દેવલોક. પૃથ્વી, અંતરિક્ષ અને સ્વર્ગ. તો એની પ્રાપ્તિના ત્રણ સાધનો કયા કે આ લોકની પ્રાપ્તિનું સાધન છે પુત્ર, પિતૃલોકની પ્રાપ્તિનું સાધન છે કર્મ, વૈદિક કર્મ, સ્વર્ગલોકની દેવલોકની પ્રાપ્તિનું સાધન છે ઉપાસના. અને મૃત્યુ પામ્યા પછી આ લોકમાં પાછું ફરવું હોય કે પિતૃલોકમાં પણ જવું હોય તો ટૂંકમાં આ જીવાત્માને પિતૃલોક પ્રાપ્ત કરવામાં જે કંઈ અવરોધો નડતા હોય એ બધા અવરોધો દૂર કરવા માટેનું સાધન છે પુત્ર. એટલા માટે પુત્ર પુમ નામ નરકાત્રાયતે ઇતિ પુત્ર. પોતાના પિતૃઓને જે પુત નામના નરકમાંથી, પુત એવું નરકનું નામ છે, એવા નરકમાંથી બચાવવાનો પુત અને ત્ર એમ કરીને પુત્ર થયું. ત્ર એટલે ત્રાયતે રક્ષણ કરનાર છે. પુત અને ત્ર એવું ખરેખર લખાવવું જોઈએ, એટલે છે ને પુત્ર. પુત્ર ત્રણ ત હોવા જોઈએ, તો બે ત અને ર એવું હોવું જોઈએ, પણ પુત્ર. પછી એ તો સંધિના નિયમ પ્રમાણે એક પ્રકાર જતો રહે. પુત અને ત્ર. પુત નામના નરકમાંથી જે ત્રાયતે રક્ષણ કરે છે નામ પુત્ર, એવું પણ ખરું. અથવા તો પુત્રેણ અયમ લોક જય. પુત્ર હોય તો જ આ લોક પ્રાપ્ત કરી શકાય, પુત્ર હોય તો જ પિતૃલોક પણ પ્રાપ્ત કરી શકાય. અર્થાત પિતૃલોકની પ્રાપ્તિમાં જે અવરોધો હોય એ અવરોધો પુત્ર દૂર કરી શકે. જે બધી પાછળની ક્રિયાઓ કરવાની હોય એ ક્રિયાઓ દ્વારા આવું ઘણું બધું પુત્રનું બહુ મહત્વનું સ્થાન છે. કારણ કે પુત્રી હોય તો બીજા ઘરે જતી રહે, ટૂંકમાં પોતાના ઘરમાં રહેનાર તો પુત્ર જ હોય. અંતેથી ઐતરેય ઉપનિષદ વગેરેમાં વર્ણન આવતો હોય છે ને. અન્યત્ર પણ એવું જયારે આ પિતા વૃદ્ધ થાય ત્યારે અત્યાર સુધી પોતાનું જે કર્મ છે, કર્તવ્ય કર્મ પોતાના પુત્રને સોંપી દે.
ખરેખર પુત્રના રૂપમાં પિતા જન્મતો હોય છે અને બીજો જન્મ થતો હોય છે એવું માનવામાં આવે છે. તેથી આમ પિતા પુત્ર જાણે કે પિતાનું જે એક પ્રતિબિંબ બનાવ હોય એટલે તો કે પ્રજાતંતુમાં વ્યવચ્છેદસિંહ એ તો પ્રજા કહે પુત્ર કયો નથી પણ છતાં પ્રજા એટલે પુત્ર સમજેલા ટૂંકમાં પુત્ર હોવો જોઈએ તો સંતતિ ચાલુ રહે. પુત્રી હોય તો પોતાની સંતતિ ચાલુ ના રહે, પોતાનું નામ તો ચાલુ ના જ રહે. પોતાનું નામ તો ચાલો જયારે પુત્ર હોય કારણ કે એ પોતાનું નામ ધારણ કરવાનું છે ને, પુત્ર બીજાનું નામ ધારણ કરવાનું છે. એટલા માટે પ્રજાતંત્ર એટલે પ્રજાતિ એ જ કહે શંકરાચાર્યજી. તો કોઈ પૂછે છે કે ભાઈ આવું તમે આવી સૂચના કે આવો આદેશ કેમ આપી શકો કે પુત્ર હોવો જ જોઈએ, એ કે આપણા હાથમાં વધુ છે. નનું કર્તવ્ય એ કથમ એટલે કે પ્રજા સંતતે વિચ્છિતિ ન કર્તવ્ય. આ પ્રજા સંતતિનો વિચ્છેદ ન થવો જોઈએ, એવું ન થવો જોઈએ એવો આગળ કેમ રાખી શકાય? સંતતિ પ્રાપ્ત હે દૈવ અધીનત્વાદ. સંતતિની પ્રાપ્તિ છે દેવ એટલે ઈશ્વરના અધીન છે, અર્થાત ઈશ્વરની કૃપાના અધીન છે. તો પછી એવો આગ્રહ કેમ રાખી શકાય કે સંતતિ હોવી જ જોઈએ? એટલે કયું અનુત્પદ્યમાન એવી પુત્રે પુત્ર કામ્યાધિકર્મણ પ્રજાતંતુ તદુત્પત્તિ યત્ન કર્તવ્ય હે. અનુત્પદ્યમાન એવી પુત્રે પુત્ર ઉત્પન્ન ન થતો હોય તો પુત્ર કામ્યાધિકર્મણ પુત્ર કામેષ્ટિ વગેરે આવા કર્મથી પણ પુત્રની ઉત્પત્તિ માટે યત્ન કરવો જોઈએ. બસ એટલું કહી શકાય, યત્ન કરવો જોઈએ. એ અભિપ્રાય હે. એવું આમાંથી આપણે સમજવાનું કે એ વિષયમાં પ્રમાદ ન કરવો જોઈએ. તો શ્રુતિનો આવો અભિપ્રાય છે. એ અભિપ્રાય કોનો શ્રુતિનો અભિપ્રાય એમ જણાય છે. શા બધી કહો છો? પ્રજા પ્રજનન પ્રજાદિત્ર નિર્દેશ સામર્થ્યાત. પ્રજા જ સ્વાધ્યાય પ્રવચને છે, પ્રજનશ્ચ સ્વાધ્યાય પ્રવચને છે, પ્રજાતિશ્ચ સ્વાધ્યાય પ્રવચને છે. પ્રજા એટલે પોતાની સંતતિ હોવી જોઈએ, જીવનમાં પ્રજનન પણ હોવું જોઈએ અને પ્રજાતિ અર્થાત પૌત્ર પણ હોવો જોઈએ. ત્યાં સુધી આપણી જવાબદારી છે. એટલે લોકો એટલે હિન્દુસ્તાનની અંદર દીકરાને તો પરણાવી દેવો જોઈએ જ. એને મારી એટલે મા બાપ માનતા હોય છે કે સંતાનોને પરણાવવા પણ મારી ફરજ છે. પેલા સંતાનો કહે એ અમારા પર છોડી દો તો કે નહીં, એ અમારી ફરજ છે સંતાનોને પરણાવવા. મારી મસીને પરણાવવા ગમે એમ પરણાવી જ દેવા. અને પછી એમની સંતતિ હોય ત્યારે અમને થાય કે ચાલો હવે અમારું કાર્ય પૂરું થાય. આપણું કાર્ય ક્યાં સુધી ચાલતું હોય છે? સંતાન તો થયું અને પછી મોટું થયું અને કોલેજમાં ગયા અને બધું ભણ્યું પાછું એવું કાંઈ ભણ્યું કેમ કાંઈ ડોક્ટરો કે પેશન્ટ આવ્યું. હવે નાન્યતર જાતનો પ્રયોગ પણ આશ્ચર્યની વાત છે. પેશન્ટ આવ્યું સંતાન ભણ્યું ગણ્યું પછી એના વિવાહ થાય એટલે કે એ ઠેકાણે પડે, બધી રીતે ઠેકાણે પડે, આર્થિક રીતે ઠેકાણે પડે, એના ગ્રહસ્થાશ્રમમાં ઠેકાણે પડે અને વળી બધા સંતાન થાય ત્યાં સુધી જવાબદારી આ માતા પિતાની છે. કેટલી જવાબદારી! એટલે ટૂંકમાં કેવું પ્રોટેક્ટેડ લાઈફ. આપણે ત્યાં બધું કેટલું રક્ષણાત્મક જીવન છે ને. હંમેશા માતા પિતા સંતાનનું ખૂબ રક્ષણ કરતા હોય છે. કોઈ રીતે એમને ઈજા ના થાય, હાનિ ના થાય, એમને કશું જીવ ના થાય, બધી રીતે રક્ષણ કરે, છેક સુધી રક્ષણ કરે, જ્યાં સુધી એ બરોબર પિતા ન થાય ત્યાં સુધી. એટલે ઘણી વાર સંતાનોને ગુંગામાં થતો, વધારે બધું રક્ષણ થાય તો ગુંગામાં થાય. હિન્દુસ્તાનનું રક્ષણ ટેવાય ગયા, રક્ષણ ના કરતા આપણે માંગીએ કે રક્ષણ કેમ નથી કરતા. એટલે મને ભણાવવો એ મારા પિતાની જવાબદારી છે, મારું બધું કરવું એની જવાબદારી છે. જ્યારે એવી જવાબદારી લેતાની સાથે સાથે પછી બધી વસ્તુ નિયંત્રણ પણ થતું હોય. ક્યાં ગયો, ક્યાં ના ગયો, કોણ તારો મિત્ર છે, શું થયું, તે આમ કેમ કર્યું, કેમ ના કર્યું. રક્ષણની સાથે સાથે કારણ કે રક્ષણ એટલે આપણે એમ કે ભાઈ આને તો એને કોઈ ખરાબ સોબત ના લાગી જાય, એને ફલાણું ના થઈ જાય, એમને આમ ના થઈ જાય, પેલાની અસરમાં ના આવે, પેલાના પ્રભાવમાં ના આવે, આ બધું એટલે ઘરમાં રક્ષણ કરીએ એટલું ને ચારે બાજુએ. સ્વામી મને તો હું ગઈ હતી આજે રાત્રે. કેમ નહીં? તો કે મારો દીકરો મોટો થઈ ગયો, મારી દીકરી મોટી થઈ ગઈ, મને ચિંતા થાય છે, કોલેજમાં જાય, કોની સાથે શું કરતા હશે, શું નહીં કરતા, ચિંતા થાય ને. એવું ને પશ્ચિમમાં મા બાપને ચિંતા ના થાય, પણ જસ્ટ ઓબ્સેશન. ટૂંકમાં સંતાન સાથે બસ આપણું તો એ જીવન બની જતો હોય છે. એનો વાંધો એમ કરીને ઘણી વાર સંતાનો એવો ગુંગાવી દેતા હોય છે. એટલે પછી પેલો શું કહેવાય, એનો ઘોડો છૂટો એમ કરીને આપણે બેદાર પણ ના બની રહીએ અને જો જોડે એટલું બધું રક્ષણ કરીએ, એટલું રક્ષણ કરીએ કે સંતાનો ગુંગાવી જાય, એમનો વિકાસ નોંધાઈ જાય, એવું પણ ના થાય. હા, જો કે મા બાપ એટલે
સંતાનને ઉછેરવો હોય તો બહુ જ મોટી વસ્તુ, બહુ જ મોટી વસ્તુ છે. દુનિયામાં એના જેવી કુશળતા અને એના જેવી જે એટલે એના જેવું સુંદર કાર્ય પણ કોઈ નથી, એના જેવું અઘરું કાર્ય પણ કોઈ નથી. પેલો માળી પેલા છોડને કેમ ઉછેરતા હોય, એમાં એને છોડની જાણકારી બહુ હોવી જોઈએ. કયા છોડને કેટલું ખાતર જોઈએ, કેટલું પાણી જોઈએ, ઘણા છોડને વધારે પાણી જોઈએ, ઘણા છોડને ઓછું પાણી જોઈએ, ઘણાને પેલું ખાતર જોઈએ, ઘણાને આ ખાતર જોઈએ, ઘણાને તડકો જોઈએ, પેલા છાંયડો જોઈએ. આ બધું જાણતા હોઈએ ને પછી જાણ્યું એ જ બધી વ્યવસ્થા કે બધી દરકાર કરતા હોઈએ તો પેલું ઉગે તો સારું છે. એવું તો નથી કે દરેક છોડ આપણે રોપીએ ઉગતો જ હોય કે એનો સારો વિકાસ થતો હોય, પણ છતાં આ બધી સમજ, જાણકારી, સહૃદયતા, ખૂબ ખૂબ પછી સહાનુભૂતિ, પ્રેમ, વાત્સલ્ય બધી ખૂબ બધી સુનિજનો હોય ત્યારે સંતાનો ઉછરે. ટૂંકમાં બધી પ્રજનન પ્રજાતિત્ર નિર્દેશ સામર્થ્યાત. પ્રજાની સંતતિનો વિચ્છેદ ન થવો જોઈએ એ સામર્થ્ય આપ કહો છો એવો અભિપ્રાય છે. એટલે કે સંતતિ માટે પૂરેપૂરો પ્રયત્ન કરવો જોઈએ એવો અભિપ્રાય છે. સામર્થ્ય કહો છો કારણ કે આગળના 9મા અનુવાકની અંદર કહેવામાં આવ્યું કે જેમાં પ્રજા હોવી જોઈએ, પ્રજનન પણ હોવું જોઈએ અને પ્રજાતિ એટલે પોતાની પ્રજાની પણ પ્રજા હોવી જોઈએ. એટલે આ પણ પોતાની ફરજ છે, કર્તવ્ય છે માનવામાં આવ્યું છે. અન્યથા પ્રજનશ્ચ એકમેવ અવક્ષદ. નહીં તો માત્ર પ્રજનન જ પોતાની જવાબદારી છે, પ્રજાની પણ નથી, કારણ કે એ પણ દૈવ પર આધારિત છે, પ્રજાતિ પણ દૈવ પર આધારિત છે. છતાં પણ દૈવને પ્રસન્ન કરવાનો પણ યોગ્ય પ્રયત્ન કરવો જોઈએ. એ પણ આમાંથી આપણે એવું તાત્પર્ય કાઢી શકીએ. બહુ પુત્ર કર્યા કરીએ તો પછી પાછી પણ ટૂંકમાં આ બધા ઋણ, પિતૃઋણ, દેવઋણ, ઋષિઋણ. તો પિતૃઋણ કોણ અદા કરે છે? પુત્ર અદા કરે છે. આમ તો બધું એવી બધી માન્યતાઓ છે. ટૂંકમાં આપણે કયા પ્રકારની માન્યતાઓ તમને જાણવા માટે કહું છું. એટલે મારી આવી માન્યતાઓ છે એવું કંઈ નિયમ નથી, પણ છતાંય આપણા શાસ્ત્ર એટલે ટૂંકમાં કયા પ્રકારના સંસ્કાર આપણા લોહીમાં છે અને કયા પ્રકારની વિચારસરણી આપણે ધરાવતા હોઈએ છીએ, જાણે કે અજાણે. આ ભારતમાં દુનિયાભરમાં પુત્રનું મહત્વ આપણને એમ કે ભારત જેવા દેશોમાં વધારે છે જ. જાણે પુત્રને બહુ મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. પણ આપણે એમ કે પશ્ચિમના જે બધા સમાજ છે ત્યાં તો પુત્ર પુત્રી સરખા જ ગણવામાં આવતા છે, એવું નથી. ત્યાં પણ એબોર્શન એટલે કે શું કહેવાય ને, એનું પ્રમાણ જ્યાં એટલે હવે જ્યારથી આ નક્કી થયું, જ્યારથી સંતાન છે, સંતાન દીકરો છે કે દીકરી છે એવું જણાય, એવું નક્કી થયું ત્યારથી જ્યાં પુત્રી છે ત્યાં આગળ એ પ્રકારની વસ્તુ વધારે થાય છે. દુનિયાભરમાં છે પ્રમાણ, એક દેશમાં વધારે હોય, બીજી જગ્યાએ ઓછું હોય. છતાં ખબર નહીં કઈ જાતની સાયકોલોજી છે. ટૂંકમાં મનુષ્ય જાતની મને સમજ નહીં પડતી કે પિતાની પણ માતાની એવી સાયકોલોજી હોય છે. એટલે ટૂંકમાં માતા પિતા બંને પુત્રને ઈચ્છે પુત્રી કરતા, પણ માતા તો પોતાની જાતે ઈચ્છે તો એ પુત્રીને ઈચ્છતી હોય છે, પુત્રને ઈચ્છતી હોય છે. કોઈ કારણ આ જાતની વસ્તુ છે આવી જાતનું મનમાં કે કોઈ કહેતે પુત્રી કરતા પુત્રનું મહત્વ. જો કે બાકી હિન્દુસ્તાન સિવાય દુનિયાના બીજા દેશોમાં તો પુત્ર કરતા પુત્રી માતા પિતાનું વધારે ધ્યાન રાખતી હોય છે. જ્યારે માતા પિતા તો જાણે ખબર નથી શું તો, પણ માતા વૃદ્ધ થાય ત્યારે હંમેશા પુત્રી ત્યાં જ જાય. એને પુત્ર ઉભે ના ફાવે, તેથી સામાન્ય ના ફાવે એમ કહી શકાય. પણ તેથી પોતાની જે ઉછરી હોય, પોતાની દીકરી જે હોય એ દીકરી સાથે પહેલે સુમેળ હોય ત્યાં સામાન્ય તો કહી શકાય. તેથી જાય તો દીકરી સાથે જાય. એટલે પશ્ચિમમાં બધી જે પેલી જોક્સ બધી હોય છે બધી મધર ઇન લો ની હોય છે. કારણ કે મધર ઇન લો એટલે સાસુ, એ સાસુનો મુખ્ય પ્રશ્ન ત્યાં આવી રહ્યો હોય છે કે કોની સાસુ? આ માણસની સાસુ. ત્યાં જે બધી એટલે આપણે ત્યાં સાસુ એટલે પુત્ર વધુની સાસુ, પણ હા ત્યાં તો સન ઇન લો એટલે પોતાનો જમાઈ છે એને સાસુ સાથે હંમેશા પરારો પડેલો હોય છે. અહીં પુત્ર વધુની સાથે પડેલો હોય ત્યાં જમાઈની સાસુ સાથે પરારો પડતો હોય, કારણ કે હંમેશા દીકરીને ત્યાં આવે માં. અને માતા પિતા બંને જીવન થતો જાણે સાથે રહેતા હોય, પણ માતા એકલી હોય એવું ઘણી વાર બનતું હોય છે. ત્યારે વૃદ્ધ થાય ત્યારે દીકરીને ત્યાં આવે તો દીકરીને ત્યાં આવે. ભાગ્યે જ કોઈ દીકરાને ત્યાં રહેતો હોય. એવું પણ નથી કે દીકરાએ પોતાની જાતને દીકરી કરતા વધારે મહત્વની સાબિત કરી હશે, પણ તો એવું પણ હંમેશા દરેક સમયમાં નહીં થતું. અને તો ત્યાં પણ કોઈક રીતે પુત્રનું કંઈક વધારે મહત્વ હોય એવું જાણે છે ખરો.
અચ્છા, ચાલો હવે આપણે આગળ વધીશું. સત્યાન્ન પ્રમદિતવ્યમ પ્રમાદો ન કર્તવ્ય સત્યાચ્ચ પ્રમદનમ અનૃત પ્રસંગ પ્રમાદ શબ્દ સામર્થ્ય વિસ્મૃત્યાપી અનૃતમ ન વક્તવ્યમ ઇત્યર્થઃ. અન્યથા અસત્યવદન પ્રતિષેધ એવ સ્યાદ. તમારું મોનિટર ચાલુ રાખો ભાઈ, ના હોય સત્યાન્ન પ્રમદિતવ્યમ. હા, નહીતર મને પંખા સંભળાય, પેલું સંભળાતું જ નથી. પ્રમાદો બસ હવે દેટ ઇઝ ફાઇન. પ્રમાદો હવે તો હું શું કરી શકો છો? પ્રમાદો ન કર્તવ્ય. સત્યમાં પ્રમાદ ન કરવો જોઈએ. પહેલા કહેવું સત્યમ વદ, સત્યનું ઉચ્ચારણ તો વાણીમાં સત્ય હોવું જોઈએ. પણ હવે શું કહે છે? સત્યાન્ન પ્રમદિત. ના, મોનિટર ચાલુ રાખીને પેલો અવાજ ઓછો કરવાનો. નહીં સંભળાતું પાછળ? સંભળાય છે? ઓછો કરવાનો વાંધો નથી. મોટો કરવો છે કે નાનો કરવો છે? એ દરેકની બધી શ્રવણ શક્તિ પર આધારિત હોય છે. જો કે હા, સત્યાન્ન પ્રમદિતવ્યમ, આ સારું છે. સત્યમાં પ્રમાદ ન કરવો જોઈએ. પહેલા કહેવામાં આવ્યું સત્યમ વદ, સત્ય બોલવું જ જોઈએ. હવે કહે છે સત્યમાં પ્રમાદ ન કરવો જોઈએ. આ તો પુનરુક્તિ જેવું જાણે છે ને. આગળ કહેવામાં આવ્યું કે સત્ય બોલવું જોઈએ, હવે સત્યમાં પ્રમાદ ન કરવો જોઈએ, પુનરુક્તિ છે. એટલે કે નહીં, સત્યાચ્ચ પ્રમદનમ અનૃત પ્રસંગ. સત્યનો પ્રમાદનો અર્થ થયો કે સત્યમાં પ્રમાદ. પ્રમાદનો અર્થ બેદરકારી, અસાવધાની. પ્રમાદનો અર્થ છે અસાવધાની. કોષમાં સાવધાન ન હોય એ નામ છે પ્રમાદ. એટલે સત્ય બોલવામાં અસાવધાનીનો અર્થ શું થયો? કે જૂઠું બોલું, અનૃત. સત્યનો વિરુદ્ધ છે અનૃત. આમ તો ઋતનો વિરુદ્ધ છે અનૃત. ઋતુનો અર્થ પણ સત્ય થતો હોય છે, એનું વિરુદ્ધ છે અનૃત. તો કે સત્યમાં પ્રમાદ કરવો, સત્ય પ્રત્યે બેદરકારી રાખવી, એનો અર્થ એ થયો કે અનૃત પ્રસંગ. એનો અર્થ એ થયો કે જુઠ્ઠું બોલાઈ જાય. પ્રમાદ શબ્દ સામર્થ્યાત વિસ્મૃત્યાપી અનૃતમ ન વક્તવ્યમ. આમ સત્યાન્ન પ્રમદિતવ્યમ, સત્યમાં પ્રમાદ ન કરવો જોઈએ. એ પ્રમાદ શબ્દ બહુ પ્રમાદ શબ્દના સામર્થ્ય કે ટૂંકમાં એ પ્રમાદ શબ્દના સંદર્ભમાં એમ કહી શકાય ને, શ્રુતિએ પ્રમાદ શબ્દ ન વાપર્યો હોત જો એમાં હેતુ ન હોત તો વિસ્મૃત્યાપી અનૃતમ ન વક્તવ્યમ. એટલે ટૂંકમાં ભૂલથી પણ વિસ્મૃત્યાપી, ભૂલથી પણ જુઠ્ઠું ન બોલાવવું જોઈએ. સત્યમાં પ્રમાદ ન કરવો જોઈએ. એટલે પહેલામાં કહ્યું સત્યમ વદ, ત્યાં શું બોલવું જોઈએ ને બહાર હતો. અહીં તો કહે છે કે ભૂલથી પણ જુઠ્ઠું ન બોલાવવું જોઈએ. અનુપ્રવદન વિષય વિસ્મૃત્યાપી અનુપ્રવદને દોષાધિક્યમ એવા. ભૂલથી પણ જુઠ્ઠું બોલાઈ જાય તો મહાન દોષ રહેલો છે એવું આપણા શાસ્ત્રો માને છે. સમૂલો વાય છે પરિશુષ્યતી એ અનુરમ અભિવદતી. પ્રશ્નોપનિષદમાં કહે છે કે જે જુઠ્ઠું બોલે એના મૂળ સહિત નાશ થઈ જાય છે. નાનુતા પાતકમ કિંચિત ઇતિ સ્મૃતે છે. તો અનૃતથી એટલે કે જુઠ્ઠાણાથી કોઈ મોટું વધારે પાપ નથી. તસ્માત અનુર્વર્જને સદા જાગરૂકેણ એવ ભવિતવ્યમ. અંતેથી હંમેશા અનૃત એટલે કે જુઠ્ઠાણાનું વર્જન કરવા માટે, જુઠ્ઠાણાને ટાળવા માટે હંમેશા સાવધાન રહેવું જોઈએ. સત્યમાં પ્રમાદ ન કરવો જોઈએ એનો અર્થ થયો કે સત્ય તો બોલવું જોઈએ, જોડે જોડે જુઠ્ઠું ભૂલથી પણ ન બોલાઈ જાય એ માટે જાગ્રત કે સાવધાન રહેવું જોઈએ. અથવા એમ પણ કહેવાય સત્યાન્ન પ્રમદિતવ્યમ, એટલે કે સત્ય બોલવામાં પ્રમાદ ન કરવો જોઈએ. સત્ય હંમેશા બોલવું જોઈએ. જો કે સત્ય બોલવું જોઈએ એટલે શું? એ તો કહેવામાં આવ્યું કે અનુદ્વેગકરમ વાક્યમ સત્યમ પ્રિયમ હિતમ. સત્ય એટલામાં ના બોલવું જોઈએ કે જેથી કોઈ ઉદ્વેગ જન્મે, કોઈ અહિત થાય એ માટે સત્ય બોલવાની વાત નથી કરતા. સત્ય બોલવું જોઈએ એટલે શું? એ તો કહેવામાં આવ્યું કે અનુદ્વેગકરમ વાક્યમ સત્યમ પ્રિયમ હિતમ. સત્ય એટલામાં ના બોલવું જોઈએ કે જેથી કોઈ ઉદ્વેગ જન્મે, કોઈ અહિત થાય એ માટે સત્ય બોલવાની વાત નથી કરતા.
પણ સત્ય, જો કે મુંડકો ઉપનિષદમાં સત્ય પર ખૂબ ભાર આપવામાં આવ્યો. સત્યમેવ જયતે નાનૃતમ, એ રીતે બતાવે. સત્યેન પંથા વિતતો દેવયાન. આ સત્ય વડે દેવયાન, દેવતાઓને પ્રાપ્ત કરવાનો માર્ગ વિસ્તૃત થયેલો છે. આમ સત્ય એ દેવતાઓને પ્રાપ્ત કરવાનો માર્ગ છે. એટલે કે સત્ય જીવન ખૂબ મહત્વનું છે. સત્યથી જ મનુષ્ય પોતાની આધ્યાત્મિક ઉન્નતિ કરી શકે છે, અને સત્ય ન હોય તો આધ્યાત્મિક ઉન્નતિ થતી નથી. ખૂબ બધા જપ તપ ને પૂજા કરતા હોય છતાં જીવન સત્ય ના હોય, પ્રામાણિકતા ના હોય તો બહુ જ મુશ્કેલી છે. એટલે પ્રામાણિકતાની આવશ્યકતા છે. એટલે ટૂંકમાં સત્યને છુપાવવું ન જોઈએ. સત્યને બોલવું જોઈએ એવું કહેવા કરતા પણ સત્ય છુપાવવું ન જોઈએ. આપણે વારંવાર સત્યને છુપાવતા હોઈએ છીએ કોઈક રીતે પોતાની જાતનું રક્ષણ કરવા માટે. ટૂંકમાં સત્ય ન બોલવાના કારણ હોય શકે જેથી બીજાની ઈજા થતી હોય, હાનિ થતી હોય, બીજાનો ઉદ્વેગ થતો હોય, અને આપણે સત્ય ન બોલીએ. એ તો આપણે જાણીએ છીએ સત્ય કેમ ન બોલવું જોઈએ, પણ ઘણી વાર કે મોટે ભાગે સત્ય બોલી શકતા નથી. સત્ય બોલવાને કારણે પોતાને હાનિ થાય એવું લાગતું હોય છે, અને પોતાની જાતને હાનિ કરવામાંથી બચાવવા માટે આપણે સત્ય છુપાવતા હોઈએ છીએ. પણ એ કહે છે કે એમ જયારે સત્ય છુપાવીએ ત્યારે આપણે માનીએ છીએ કે આપણી જાતને હાનિમાંથી બચાવીએ, પણ ખરેખર આપણે હાનિ કરીએ છીએ. કઈ રીતે? કદાચ ભૌતિક દ્રષ્ટિએ પોતાની જાતને હાનિમાંથી બચાવતા હોઈશું, પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ પોતાની જાતને હાનિ કરી રહ્યા છે. ટૂંકમાં સત્યનું આચરણ કરવામાં કે સત્ય બોલવામાં જે પ્રકારની એક નિર્ભયતા હોવી જોઈએ, એ નિર્ભયતા જીવનમાં તો જ આવે જ્યારે આપણે સત્યનો આગ્રહ રાખીએ. નહીંતર નથી આવતી. નહીંતર આપણે કોઈ ને કોઈ બહાના હેઠળ સત્યને છુપાવતા હોય છે, અને અંતેથી એમ કરીને પોતાની જાતનું રક્ષણ કરશે. એનું રક્ષણ કરે, અહંકારનું રક્ષણ કરતા હોય છે. ટૂંકમાં આ બધા મૂલ્યોનો ત્યાગ થવાનું એક જ કારણ છે, આપણો અહંકાર. અથવા જે વસ્તુ મળે આસક્તિ હોય એ વસ્તુને હંમેશા આપણે રક્ષણ કરવાનો પ્રયત્ન કરીએ, પક્ષપાત. આમ ધન, સંપત્તિ, સત્તા, પ્રતિષ્ઠા, પરિવાર, આવી વસ્તુ મળે આસક્તિ સ્વાભાવિક છે. એટલે હંમેશા એમને વધારે મહત્વ મળે અને આ બધા મૂલ્યોનું મહત્વ ઓછું ઓછું મળતું જાય છે. એ ઉપરાંત આપણા અહંકાર અર્થાત આપણી જે છાપ, અંગ્રેજીમાં એને કહેવાય ઇમેજ. મારો એક ઇમેજ છે, મારી એક છાપ છે. ઇમેજ કોન્શિયસ સોસાયટી આજકાલની, ખાસ કરીને પશ્ચિમના જે સમાજ છે એમાં કઈ જાતની કોન્શિયસનેસ સભાનતા છે? ઇમેજ કોન્શિયસ સોસાયટી. ઇમેજ અર્થાત પોતાનું ઇમેજ, પોતાની છાપ, એટલે પોતાની જે સ્વીકૃતિ છે, પોતાની જે મહત્તા છે એ મહત્તા જળવાઈ રહેવી. ટૂંકમાં માણસ હંમેશા પોતાની મહત્તાને જાળવવા માટે અને મહત્તાને વધારવાનો પ્રયત્ન કરતા હોય છે. ટૂંકમાં અહંકારની મહત્તાને વધારવાનો સતત પ્રયત્ન શરૂ હોય છે. એ પ્રક્રિયાની અંદર ઈશ્વરની મહત્તા ઘટતી હોય છે. એટલે આ બધા મૂલ્યો શેને માટે છે? જીવનમાં ઈશ્વરની મહત્તા વધે એને માટે છે. ઈશ્વરની મહત્તા વધારવા માટે અહંકારની મહત્તાને જો ઘટે તો એના માટે આપણે તૈયાર હોઈએ છીએ, પણ તૈયાર નથી હોતા. એના માટે એક પ્રકારની હિંમત જે આપણે નથી હોતી, જેને કહેવાય નૈતિક હિંમત. એવી નૈતિક હિંમત ન હોવાને કારણે વારંવાર આપણે સત્યનો એ તો ભોગ આપતા હોઈએ છીએ કે ખરેખર સત્ય જ્યાં બોલવું જોઈએ ત્યાં આપણે નથી બોલતા, કારણ કે કોઈક આપણે ઉઘાડા પડી જઈએ અથવા કોઈક રીતે આપણી મહત્તાને હાનિ પહોંચે. પ્રામાણિકતા નથી હોતી. ઘણો દંભ હોય છે જીવનમાં, ખૂબ બધો દંભ હોય છે, અને આપણી સંસ્કૃતિમાં દંભનો તો કોઈ અંત નથી. ટૂંકમાં આપણા જીવનમાં ખૂબ દંભ હોય છે. જે ન હોઈએ એ બતાવવું એ તો બહુ જ સરળ છે, કારણ કે તો જ આપણે બીજાની સ્વીકૃતિ પ્રાપ્ત કરી શકીએ. આપણા સમાજની અંદર પણ એવું છે કે આપણે માટે બીજા બહુ મહત્વના છે. આપણી આખી સમાજ રચના જે પ્રકારની છે, ઓપન સોસાયટી, એટલે બધા લોકો એકબીજાને જાણતા જ હોય અને બધા એકબીજાને બધું જ જાણતા હોય. એવું હોવાને કારણે પ્રાઇવસી નામનું એવું વ્યક્તિ, પ્રાઇવસી એટલે શું કે અલગતા, પોતાનું કોઈ અલગ ખોળો હોય એવું કોઈ અલગતા હોતી જ નથી. બધા લોકો બધું જાણતા હોય, કારણ કે આપણું વાતાવરણ એવા પ્રકારનું. પશ્ચિમમાં શું છે, એમનું આખી વાતાવરણ એવું છે ને, ઠંડીની જાય જતા, ટૂંકમાં વધારે મકાનો જુદા હોય, દરેકમાં રૂમ જુદા હોય, અને બધા પોતે કર્યા કરતા હોય, અને કોઈ બીજામાં દખલગીરી ના કરે. અહીં તો બધા એકદમ દખલગીરી કર્યા જ કરે. અને દરેક જણને પોતાનું વ્યક્તિગત કંઈક અલાયદી વસ્તુ હોવી તો જોઈએ ને, પ્રાઇવસી. એ મળે નહીં એટલે કેવી રીતે કરીએ આપણે? છુપાવીએ.
પોતાની સાચી જાતને છુપાવી રાખીએ અને જે નથી એને વ્યક્ત કરીએ. આનું નામ દંભ. અને આ રીતે પ્રાઇવસી જાળવવા માટે, પોતાની અલાયદાપણું જાળવવા માટે દંભની ખૂબ આવશ્યકતા પડતી હોય છે. દંભ દુનિયાભરમાં છે. એનું પ્રમાણ જો કે અમુક જગ્યાએ વધારે હોય છે. આપણે એમાં એક છે જ્યાં દંભનું મહાન પ્રમાણ છે. દંભ એટલે પ્રામાણિકતા એટલે કે અસત્ય. ટૂંકમાં ભલે હું નથી કહેતો કે આ બધું એક દિવસમાં શરૂ કરી દઈએ, પણ આ બધું જોવા જેવું છે. ટૂંકમાં આપણા મનની વૃત્તિનું નિરીક્ષણ કરવા જેવું છે કે ક્યાં હું દંભ કરું છું, ક્યાં હું સત્યને છુપાવું છું, અથવા તો એવી કુશળતાથી આપણે સત્ય બોલીએ. ઘણી વાર આપણે સાચું બોલીએ ખરા, એવી કુશળતાથી બોલીએ કે અંદરની વસ્તુ બહાર પડે જ નહીં. આ મોઘમમાં બોલીએ આપણે, એવું જુઠ્ઠું નથી બોલ્યા અને છતાંય પણ સાચું પણ નથી બોલ્યા. એટલે સ્વામીજી પણ એ સિવાય વ્યવહાર ચાલે જ નહીં. હશે, હું નથી કહેતો કે ના હોય, પણ એ રીતે વ્યવહાર ચલાવવા માટે અર્થાત અહંકારને હંમેશા પોષણ આપવા માટે. હું પણ નથી કહેતા કે અહંકારને પોષણ ન મળવું જોઈએ, કે અહંકાર મહત્વ નથી, એમ પણ નથી કહેવા માંગતા. એવું નથી કે અહંકારને આપણે કચડી જ નાખીએ, એવું નથી એનો હેતુ. પરંતુ જોડે જોડે આપણા આત્માને કચડા કરીએ એ પણ બરાબર નથી. એક જગ્યાએ બહુ જ સાવધાની, બધી જગ્યાએ બહુ પ્રમાણ, કશું કચડાય નહીં, બધાની ઉન્નતિ થાય. આ પોતાની જાતને આપણે કચડી પણ ના નાખીએ અને જોડે જોડે પોતાની આવી હીન વૃત્તિઓને વધારે પડતું પોષણ પણ ના આપીએ. એટલે સત્યાન્ન પ્રમદિતવ્યમ, જીવનમાં સત્ય વિશે પ્રમાદ ન હોવો જોઈએ, અસાવધાની ન હોવી જોઈએ. એટલે કે આપણે સત્યને વરેલા હોવા જોઈએ. સત્યમેવ જયતે નાનૃતમ. અને શ્રુતિમાં જો શ્રદ્ધા હોય કે સત્યનો જય થવાનો છે, તો ધીમે ધીમે ધીમે, પણ તરત ના કરી શકીએ, ધીમે ધીમે આપણે થોડું પગલું ભરીએ. એમ કહેતા જીવનમાં પ્રામાણિકતા આવે, અદંભિત્વ આવે, જીવનમાં સત્ય આવે. તો સ્વામીજી, હું તો એટલા માટે સત્ય નથી બોલતો કે કોઈનું ખરાબ ન થાય, બરાબર છે, પણ એને પણ બાબત સ્પષ્ટ હોવા જોઈએ કે ખરેખર એ જ કારણ છે કે બહાનું છે. ના ના, એને ખરાબ ના લાગે ને એટલા માટે હજી એના માટે તૈયાર નહીં સ્વામીજી. આ વસ્તુ જાણવા માટે તૈયાર નથી. એના રક્ષણ માટે હું નથી કહેતો. એવું ખરેખર પ્રામાણિકતાથી હોય તો બરાબર છે કે જેથી સત્યને છુપાવવાથી કોઈનું રક્ષણ થતું હોય તો બરાબર છે. મોટે ભાગે પોતાના રક્ષણ માટે સત્યને છુપાવવામાં આવતું હોય છે. ચાલો, આ તો બહુ લાંબુ પ્રવચન થયું, પણ કહેવાનો ભાવ એ છે કે સત્ય જીવનનું બહુ જ મહત્વની વસ્તુ છે અને એ સિવાય કોઈ પ્રકારની ઉન્નતિ નથી. ટૂંકમાં બધું કર્યા છે તો આ નહીં હોય, જો પ્રામાણિકતા નહીં હોય આપણામાં, એ પ્રકારની જો નૈતિક હિંમત આપણે નહીં આવી શકીએ, તો આપણી આધ્યાત્મિક ઉન્નતિ નથી. બધું બહુ કરીએ છતાંય પણ જે આપણું વ્યક્તિત્વ જે ખીલવું જોઈએ ને, એ વ્યક્તિત્વ ખીલતું નથી આવતું. અને જરા જરા જુઠ્ઠું બોલવું, જરા જરા દંભ કરવો, જરા જરા આમ કરવું, છુપાવવું, એવું એટલું બધું આમ સામાન્ય થઈ ગયું હોય છે કે આપણે ખબર પણ નથી કે આપણે એવું કરતા હોઈએ છીએ. અને તેથી જુઠ્ઠું બોલીને કામ કરાવી લો, બહુ સામાન્ય વસ્તુ છે. બાળકો સાથે રોજ કરીએ આપણે, જે આપણા કંટ્રોલમાં હોય, જે આપણા નિયંત્રણમાં એની સાથે આપણે કરીએ છીએ. એને શું ખબર હોય? બાળક છે ને શું ખબર હોય? આમ જરાક આમ બોલી દીધું, માની ગયો, સમજી ગયો. અને તેથી જ્યાં આપણું ચાલે ત્યાં હંમેશા આપણા મેનિપ્યુલેશન, સાત આવી જાતના કાવા દવા મનમાં થતા હોય છે. કેવું છે? બહુ મુશ્કેલ છે. ટૂંકમાં આપણી બધી નબળાઈઓ છે, એને કારણે આપણે સત્ય નથી બોલી શકતા. આપણી આંતરિક નબળાઈને કારણે. પણ બહાર આપણે નબળાઈને પોષ્યા જ કરીશું તો ક્યારે આપણે મુક્ત નહીં થઈ શકીએ. એટલે કહ્યું સત્યાન્ન પ્રમદિતવ્યમ, સત્યમાં પ્રમાદ ન કરવો જોઈએ, અર્થાત આપણે સત્યને વરેલા હોવા જોઈએ. એના માટે મૂલ્ય હોવું જોઈએ. ધીમે 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 એ દિશામાં આપણે, એવું તો નથી બનવાનું કે તરત તરત આપણે એકદમ જ સત્યને વરીએ. કારણ કે જે નથી કર્યું અત્યાર સુધી, કે જેના પર ધ્યાન નથી આપ્યું, એ કંઈ તાત્કાલિક થવાનું નથી. પહેલાં તો ધ્યાન પણ આપવું જોઈએ કે ક્યાં ક્યાં આપણે કેવું છુપાવતા હોઈએ. છુપાવી વસ્તુ, એ છુપાવવાની પાછળ કેવો ભય રહેલો હોય છે. મેં ભયથી છુપાવ્યું છે કે સમજથી છુપાવ્યું છે? એમ નથી કહેતા છુપાવાય નહીં, ભયથી છુપાવ્યું છે કે સમજથી છુપાવ્યું છે? આમ જેને ભયમાંથી મુક્ત થવા માટે પણ સત્ય. પછી આગળ કહે છે ધર્માન્ન પ્રમદિતવ્યમ, ધર્મ શબ્દસ્ય અનુષ્ઠેય વિષયત્વાદ
अननुष्ठानम प्रमादः सह न कर्तव्यः अनुष्ठातव्य एव धर्मः इति यावत् धर्म शब्दस्य अनुष्ठेय विषयत्वात् अनुष्ठानम प्रमादः ધર્મમાં પ્રમાદ ન કરવો જોઈએ. ધર્મમાં પ્રમાદ ન કરવો એટલે શું? આ સત્યમાં શું છે કે સત્ય કર્તવ્ય તો છે પણ ધર્મ જેવું કર્તવ્ય તો નથી. ધર્મ એટલે શું કે જેનું આચરણ થવું જ જોઈએ, નામ ધર્મ. ધર્મ એટલે ફરજ, આપણે જેને સામાન્ય શબ્દમાં કહીએ તો ફરજ કે કર્તવ્ય, એમાં પ્રમાદ ન થવો જોઈએ. ધર્મ શબ્દસ્ય અનુષ્ઠેય વિષયત્વાત, ધર્મ હંમેશા કોઈક આચરણની અપેક્ષા રાખે છે. એટલે ધર્મ સાથે હંમેશા કોઈ પ્રકારના કર્તવ્ય કે આચરણનો ખ્યાલ સંકળાયેલો હોય છે. આમ તો ધર્મ એક સિદ્ધાંતનું નામ છે, પણ આપણે ધર્મ જે રીતે જીવનમાં સમજીએ છીએ એમાં એની સાથે હંમેશા કોઈક કર્તવ્ય કે આચરણનો ખ્યાલ સંકળાયેલો જ હોય છે. અને તેથી ધર્મના આચરણમાં પ્રમાદ ન કરવો જોઈએ. તો પ્રમાદ એટલે અનનુષ્ઠાનમ, જ્યાં ધર્મનું આચરણ આવશ્યક છે ત્યાં આચરણ નામ છે પ્રમાદ. અનુષ્ઠાતવ્ય એવ ધર્મ ઇતિ આવત, ટૂંકમાં ધર્મ અનુષ્ઠાન કરવું જ જોઈએ એનો અર્થ છે. આપણી આ સંસ્કૃતિ કેવી સંસ્કૃતિ છે? આધ્યાત્મિક સંસ્કૃતિ છે. બીજે બધે પણ અધ્યાત્મ છે ખરું, છતાંય પણ આપણા જીવનમાં વણાઈ ગયેલું છે. આ બધી વસ્તુ આપણા જીવનમાં વણાયેલી છે. એટલે બહુ અઘરું છે આપણું જીવન. ટૂંકમાં શાસ્ત્ર આપણી પાસે બહુ મોટી અપેક્ષાઓ રાખે છે. આમ સત્યની અપેક્ષા રાખવી, ધર્મની અપેક્ષા રાખવી, કર્તવ્યની અપેક્ષા રાખવી, ફરજની અપેક્ષા રાખવી. આપણી સંસ્કૃતિ કર્તવ્ય પર રચાયેલી છે, અધિકાર પર નહીં. ટૂંકમાં કર્તવ્યનું પાલન કરવા માટે આપણે વ્યક્તિગત અધિકારનો ત્યાગ કરવો જ પડે. અધિકાર અને કર્તવ્ય સામાન્ય રીતે વિરુદ્ધ વસ્તુ હોય છે. ક્યાં તો મારા અધિકારને જાળવી રાખવું, કર્તવ્ય નથી બીજાના અધિકારને જાળવવો, અને અધિકાર એટલે મારા અધિકારને જાળવવો, ક્યાં તો મારા અધિકારને જાળવવો કે પછી બીજાના અધિકારને જાળવવો. ધર્મનો અર્થ એવો જ ને. ધર્મ અર્થાત હંમેશા કોઈની અનુકૂળતા જોવી, કોઈની સેવા કરવી, કોઈને પ્રત્યે ફરજ બજાવવી, નામ ધર્મ. અને કોઈના પ્રત્યે ફરજ બજાવીએ તો એના અધિકારનો મારે સ્વીકાર કરવો પડે. અને ઘણી વાર બનતું હોય છે કે બીજાના અધિકારના સ્વીકારમાં પોતાના અધિકારનો ત્યાગ કરવો પડતો હોય છે. હંમેશા ના બને પણ ઘણી વાર બનતો હોય. આમ આ સંસ્કૃતિની અંદર પોતાના અધિકારનો ત્યાગ એટલે પોતાના સ્વાર્થનો ત્યાગ, પોતાની અનુકૂળતાનો ત્યાગ, પોતાના રાગ દ્વેષનો ત્યાગ, પોતાની ગમતી વસ્તુનો ત્યાગ, એની વારંવાર અપેક્ષા છે. ટૂંકમાં પૂછે છે ને કે સ્વામીજી તમારા આટલા ઉત્કૃષ્ટ બધા વિચારો છે, શાસ્ત્રો છે, તો સમાજ આવો કેમ છે? કારણ કે આ જે વિચારો છે એ બહુ વધારે પડતી માંગણી કરનારા છે. ટૂંકમાં આ બધી વસ્તુઓનું અનુપાલન કરવું એ કોઈ સામાન્ય વસ્તુ નથી. અને તેથી જેમ જેમ આપણી નૈતિક આપણી જે શક્તિ છે એ જેમ જેમ ક્ષીણ થતી ગઈ તેમ તેમ આ બધી વસ્તુનું પાલન આપણે ઓછું ઓછું થતું ગયું. અત્યારે તો કેવી સ્થિતિ આવી ગઈ, સ્વામી આના બધો ચાલે જ નહીં, આમ ના કરો તો ચાલે જ નહીં, જુઠ્ઠું ના બોલો ચાલે જ નહીં, સાચું બોલો કોઈ દાણો થાય જ નહીં. આમ ટૂંકમાં અત્યારે આપણે એ સ્થિતિમાં આવી ગયા કે આ બધું તો ક્યાંય જતું રહ્યું, પરંતુ આનાથી વિરુદ્ધ વસ્તુઓ જાણે કે એ જ જીવન ના હોય એ કક્ષાએ આપણે આવી ગયા છે. કારણ કે આ બધા સિદ્ધાંતો જે છે એ મનુષ્ય પાસે મહાન અપેક્ષા રાખનારા છે. મોટી અપેક્ષાની આવશ્યકતા છે. ધર્મનું પાલન કરવું, ફરજનું પાલન કરવું જરાય સરળ નથી. ખૂબ એમાં ત્યાગની અપેક્ષા હોય છે. અને ત્યાગ ક્યારે કરી શકીએ? ક્યાં તો આપણે પરવશતાથી ત્યાગ કરીએ. ટૂંકમાં આપણી પાસે કોઈ પ્રકારનો વિકલ્પ નથી, સહાય ત્યાગ કરતા આવે છે. આપણે ક્યાં જવાના છીએ? મોઢાએ કોઈ કઈ જઈ શકે એમ હતું જ નહીં. અહીંયા તો શું છે, આપણે ક્યાં જઈએ? કોઈએ ક્યાં જાય? જે છે તે છે. ખાવું હોય તો ખાઓ, ના ખાવ ના ખાઓ. આ છે જે છે આ છે. આમ મોટે ભાગે આપણી પાસે વિકલ્પ ઓપ્શન કે વિકલ્પ બહુ ઓછા છે ને. નોકરી આપણી પાસે નોકરી માટે વિકલ્પ ના હોય. આ જે છે ત્યાં નોકરી માંડ મળી છે, ગમે તેમ કરીને સાચવી રાખો. સાહેબ જે વર્તન કરે ખરું, શેઠ જે વર્તન કરે બધું ચલાવીને પણ ચાલુ રાખ્યું. કારણ કે જઈએ ક્યાં? સાહેબ જવું ક્યાં? સ્ત્રીઓના પ્રશ્ન થાય જવું ક્યાં? આપણો પ્રશ્ન થાય નોકરીમાં છોડીને જવું ક્યાં? ટૂંકમાં
આપણી પાસે આવી જાતના વિકલ્પો નથી. જો પશ્ચિમના સમાજે ખૂબ વિકલ્પો ઉત્પન્ન કર્યા છે, એમને નથી થતું આ બધું. ખૂબ પુરુષાર્થ કર્યો છે, પુરુષાર્થ કરીને ખૂબ વિકલ્પો ઉત્પન્ન કર્યા છે કે સ્ત્રીઓ માટે વિકલ્પો હોય કે એ લોકો પગ પર ઉભા રહી શકે અને માટે એ લોકો પરતંત્ર જીવન ન જીવે. અને એમ જણાય કે આ જીવનો પરતંત્રતા છે, અસહાયતા છે, તો એ લોકો છોડીને પોતાની જાત પગ પર ઉભા રહે. હવે એવું થઈ રહ્યું છે. હજી કે એટલી સ્વતંત્રતા નથી. આજે 50 વર્ષ પહેલા બહુ ઓછી હતી. હજી પૂરેપૂરી સ્વતંત્રતા તો નથી, પણ ઘણી બધી છે. એ દિશામાં મહાન પ્રયત્ન. અને પુરુષો પણ આ એક જગ્યાએ નહીં તો બીજી જગ્યાએ, એક નોકરી નહીં તો બીજી, આ પ્રકારના વિકલ્પો ઉભા કરવા જોઈએ. એમને ના ઉભા થાય. તો એ પ્રકારનો પુરુષાર્થ કરીને જીવનમાં વિકલ્પો ઉભા કરીએ તો આપણે અસહાયતાની લાગણી ના હોય તો પછી આપણે સત્ય ઉચ્ચારણ કરી શકીએ, તો આપણે પ્રામાણિક કરી શકીએ. પ્રામાણિક ક્યારે રહેવાય? આપણી પાસે જયારે ઓપ્શન કે વિકલ્પ હોય ત્યારે. વિકલ્પ હોય જ નહીં તો પ્રામાણિકતા બહુ મુશ્કેલ છે. ચાલો, જે હોય તો ટૂંકમાં આ સત્યમ વદ ધર્મમ છે, આ પ્રકારના આદેશો જે છે એ આદેશો મનુષ્ય પાસેથી ખૂબ ઊંચી અપેક્ષા રાખનારા છે. અને મોટે ભાગે આપણે એ આદર્શો પ્રમાણે જીવન જીવી શકતા હોતા નથી. એવું હોવાને કારણે ખૂબ પછી આધ્યાત્મિક શું કહેવાય, આધ્યાત્મિક હ્રાસ જેને કહેવાય એવો જીવનમાં થતો હોય છે. ધર્માન ન પ્રમદવ્યમ, ધર્મમાં પોતાના કર્તવ્યમાં ફરજમાં ક્યારેય પ્રમાદ ન કરવો જોઈએ. પણ સ્વામીજી આ સાસુની સેવા કેમ થાય? આ પિતાનું હું શું કરી શકું? અને આમ કેમ? ટૂંકમાં એવો ત્રાસ હોય છે ને, આની સાથે ફરજ બજાવવી અશક્ય છે. આપણે બધી ફરજ બજાવવા માંગતા હોઈએ તો ફરજ જેની બજાવવાની છે એ લોકોમાં કઈ યોગ્યતા હોવી જોઈએ ને પાછી. ફરજ કે એક વસ્તુ એક બાજુની વસ્તુ ના હોઈ શકે. આ તો શું થઈ ગયું આમાં કે એને ફરજ લેવાની છે એ લોકોનું સારું થઈ ગયું. બસ ફરજ લીધા જ કરો, ટૂંકમાં સેવા લીધા જ કરો, લીધા જ કરો, લીધા જ કરો. એટલે એક પક્ષને હંમેશા સેવા કર્યા જ કરવાની, બીજા પક્ષને બહુ અનુકૂળ થઈ ગયો. અને અમુક લોકો લાગે કે ભાઈ બીજાઓની જ ફરજ છે કે બીજા જ કરવાનું, પોતાનો કોઈ ફરજ છે જ નહીં. આવું થઈ જાય ત્યારે શોષણ થાય. એને કારણે આ ફરજના નામે ખૂબ બધું શોષણ થયું અને થઈ રહ્યું છે. અને કોણ પોતાનું શોષણ ક્યાંથી થવા દે? એટલે એક દિવસ એવો આવે જ્યારે ક્યાં તો આપણે બળવો પોકારીએ અથવા કમને કરીએ કે પછી ગમે તે હોય ટૂંકમાં. એટલે આ બધી પ્રેક્ટિકલ કે વ્યવહારિક જે વાસ્તવિકતાઓ છે એ સરળ તો નથી, પણ આ બધી વસ્તુઓનું પાલન ખૂબ જ પ્રકારની માનસિક ને બૌદ્ધિક પરિપક્વતા માંગી લે છે. ટૂંકમાં આપણા મૂલ્યોનું ત્યારે જ પાલન થઈ શકે જ્યારે આધ્યાત્મિક ઉન્નતિ આપણા જીવનનું ધ્યેય હોય, ભૌતિક ઉન્નતિ નહીં. એટલે આપણે ભૌતિક જે બધી અભિલાષાઓ છે એને આપણે હંમેશા નિયંત્રણમાં રાખવા માટે તૈયાર હોઈએ તો જ આપણી આધ્યાત્મિક જે અભિલાષા છે, ઉન્નતિ છે એ થઈ શકે, એ તો ન થઈ શકે. એટલે આ બધી વસ્તુ જરાય સરળ નથી, પરંતુ એ સેવા જીવનમાં ઉદ્ધાર પણ નથી. પછી આગળ પણ કહે છે एवं कुशलाद आत्मरक्षणार्थाद कर्मणः न प्रमदितव्यम् भूतिः विभूतिः तस्यै भूत्यै भूत्यार्थाद मंगलयुक्ताद कर्मणः ન પ્રમદિતવ્યમ. એવમ તેવી જ રીતે જેવી રીતે સત્યમાં પ્રમાદ ન કરવો જોઈએ, ધર્મના આચરણમાં પ્રમાદ ન કરવો જોઈએ, તેવી રીતે કુશલાત પોતાની જાતની કુશળતામાં પણ પ્રમાદ ન કરવો જોઈએ. આત્મરક્ષણાર્થાત કર્મણઃ ન પ્રમદિતવ્યમ. ટૂંકમાં પોતાની જાતનું પણ ધ્યાન રાખવું જોઈએ. જો શાસ્ત્રો બહુ પ્રેક્ટિકલ છે ને, આવા આપણા જેવા પ્રેક્ટિકલ શાસ્ત્રો ક્યાંય ખરેખર નથી. વેદાંત બહુ પ્રેક્ટિકલ ધર્મ છે. પ્રેક્ટિકલ એટલે કે વ્યવહારિક કે વ્યવહાર યોગ્ય છે. સ્વામી દયાનંદ મહારાજ હંમેશા કહે કે તમે જુઓ કે ક્રિશ્ચિયાનિટી કે બુદ્ધિઝમ અને જૈનિઝમ પણ એ ધર્મોમાં જે પ્રકારની અપેક્ષા છે કોઈ સામાન્ય માણસ કરી જ ના શકે. એ બધા મોનેસ્ટિક રિલિજન હતા. તમે કોઈક પેલા એમાં રહેતા મઠમાં રહેતા હો તો જ એ ધર્મ પાલન થાય, બાકી પાલન થાય જ નહીં. પ્રેક્ટિકલ ધર્મો નથી એ બધા. આ ના ખાઓ, પેલો ના ખાઓ, આટલા ઉપવાસ કરો, આમ ચાલવું ના ચાલવું, આ અશક્ય વસ્તુઓ છે.
માત્ર સાધુઓ એનું પાલન કરે એ પ્રકારના ધર્મ છે. ગૃહસ્થ એ ધર્મના બધા શાસનનું પાલન કરવું ખૂબ મુશ્કેલ છે. આ કેવો ધર્મ છે? સનાતન ધર્મ, પ્રેક્ટિકલ ધર્મ. ટૂંકમાં મનુષ્યની જે બધી જરૂરિયાતો છે એ જરૂરિયાતોનો પણ સ્વીકાર કરવામાં આવે છે કે માણસને જરૂરિયાત હોય, એને ભૌતિક સુખની જરૂરિયાત છે, અર્થકામની જરૂરિયાત છે, એના શરીરની સાચવણી થવી જોઈએ. એની પ્રત્યે બેદરકારી ન થાય. તમે 8 ઉપવાસ, 15 ઉપવાસ, 8 ઉપવાસ કરીને શરીરને શોષણ કરી નાખો અને એ શરીરને નકામું કરી નાખો છે વડે, એ કઈ જાતની તપશ્ચર્યા છે? તપસા અનાશકેન, જેથી પોતાનો નાશ એ પ્રકારની તપશ્ચર્યા થવી જોઈએ. એ તપશ્ચર્યાના નામે પોતાના શરીરને ઓગાળી નાખવું, શરીરને તોડી નાખવું. શરીર માધ્યમ ખલું ધર્મ સાધનમ, શરીર તો ધર્મ માટેનું પહેલું સાધન છે. આમ ટૂંકમાં આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને સૂચના આપવામાં આવે છે. કુશલાત ન પ્રમદિતવ્યમ, આત્મરક્ષણાર્થાત, શરીર રક્ષણાર્થાત, ચિકિત્સાદિ રૂપાત. ટૂંકમાં શરીરની ચિકિત્સા થવી જોઈએ. સાધુને કહેવામાં આવ્યું ક્ષુદ વ્યાધિશ્ચ ચિકિત્સતામ, પ્રતિદિનમ ભિક્ષ ઔષધમ ભોજ્યતામ. શંકરાચાર્ય જયારે વાક્યો લખ્યા ત્યારે જૈન ધર્મ હતો નહોતો એમ નહીં, તોય કહ્યું ક્ષુદ વ્યાધિશ્ચ ચિકિત્સતામ, ક્ષુધા અને વ્યાધિની ચિકિત્સા કરવી જોઈએ. પ્રતિદિનમ ભિક્ષ ઔષધમ ભુજ્યતામ, પ્રતિદિન ભિક્ષાનું ઔષધ, ભિક્ષારૂપી ઔષધનો ઉપભોગ કરવો જોઈએ. એમ કે માત્ર શરીરની આળ પંપાળમાં સમયગાળો એવું પણ નથી, પણ પ્રતિદિનમ ભિક્ષ ઔષધમ ભુજ્યતામ, દરરોજ ભિક્ષારૂપી ઔષધનું સેવન કરવું જોઈએ. એટલે એ પણ એક ઔષધ છે, એનું સેવન કરવું જોઈએ. એટલે ઉપવાસ ના કરવો એમ પણ નથી, પણ ટૂંકમાં શરીરની પણ જાળવણી થવી જોઈએ. એટલે કહ્યું કુશલાત્મ પ્રમદિતવ્યમ, પોતાની કુશળતા માટે પણ પ્રમાદ ન કરવો જોઈએ, પોતાની કુશળતા માટે પણ સાવધાન હોવું જોઈએ. તો એ સાધુ લેવાય. કારણ કે શું ખાવું, ટૂંકમાં પોતાની કુશળતાનું રક્ષણ કરવું હોય એનો અર્થ એ થયો કે દરેક વસ્તુમાં શું ખાવું, શું પીવું, ક્યારે ખાવું, કેટલું ખાવું, કેમ ખાવું, શું વ્યાયામ કરવો, કેટલો વિશ્રામ, કેટલો પરિશ્રમ. એટલે ભગવાન કહે યુક્ત